हरे कृष्ण सर्वने दंडवत प्रणाम। हरे कृष्ण। हरे कृष्ण। हरे हमारा कृष्ण प्रभु। हरे कृष्ण प्रभु। दंडवत प्रणाम। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी। हरे हरे कृष्ण कृष्ण सर्वने। प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम सर्वने। તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ઇસ્કોન કુલાઈ મેંગલોર हरे તરફથી। कृष्ण प्रभु जी दंडवत प्रणाम। હરે કૃષ્ણ દંડવત પ્રણામ સર્વને। તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કુલાઈ મેંગલોર તરફથી ચાલી રહેલા લેવલ 1 ના સેશનની અંદર। ખૂબ જ સરસ એવો આજનો અધ્યાય છે, 11મો અધ્યાય। ગઈકાલે જે ભગવાને આપણને જ્ઞાન આપ્યું ને, અનંત શક્તિ ઐશ્વર્ય જે કાંઈ પણ છે, જે આપણે છે ઐશ્વર્યની વાત કરીએ છીએ, જે ભગવાનમાં પૂર્ણ માત્રામાં છે, ભગવાન એના દર્શન આજે કરાવવાના છે। અર્જુનજી રિક્વેસ્ટ કરશે કે જે તમે મને કાલે કહ્યું ને કે છે એ બધું મને જોવું છે। ભગવાન દિવ્ય દ્રષ્ટિ આપશે અને પછી આપણે અર્જુનજીના માધ્યમથી આપણે પણ હજી ભગવાનના સમીપ જવાનો પ્રયત્ન કરશું। તો શરૂઆત કરીએ। શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદ લઈએ, મંગળતાની કામના કરીએ અને મંગળાચરણની સાથે શરૂઆત કરીએ। ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण सर्वने। हरे कृष्ण। हरे ખૂબ જ कृष्ण दंडवत હરે प्रणाम કૃષ્ણ प्रभु जी। દંડવત પ્રણામ સર્વને દંડવત हरे પ્રણામ। कृष्ण प्रभु जी दंडवत प्रणाम। હરે કૃષ્ણ દંડવત પ્રણામ સર્વને। લગભગ બધા આવી ગયા છે। ઓકે, તો શરૂઆત કરીએ આજના અધ્યાયની। એ પહેલા ગઈકાલનું અધ્યાયની થોડી ચર્ચા કરીએ આપણે કે ગઈકાલના અધ્યાયમાં શું જોઈ ગયા, કોણ કહેશે? હરે કૃષ્ણ, જે પણ યાદ હોય। બાકીનું આજે આપણે કન્ટિન્યુ કરવાના જ છીએ। શું કીધું ભગવાને ગઈકાલે અર્જુનજીને? હરે કૃષ્ણ। हरे कृष्ण प्रभु। હરે કીધું કે આ કૃષ્ણ। સર્વસ્વ હું જ છું। એક પોતાનું સામર્થ્ય બતાવ્યું કે આ પ્રકૃતિ જે કાંઈ છે, દેવો છે, સર્વ જે કોઈ દેવ દેવતાઓ છે, પ્રકૃતિ છે, એમાં સર્વસ્વ હું જ છું અને મારા દ્વારા જ બધું સંચાલિત થઈ રહ્યું છે। હરે કૃષ્ણ। હરે કૃષ્ણ હરિ બોલ। યસ સમીર પ્રભુજી, હરે કૃષ્ણ। હા, એમાં અધ્યાય 10 ની અંદર વિભૂતિ યોગનો સાર જે હતો એની અંદર ભગવાને મુખ્ય વાતો કરી કે ભગવાન એ સર્વેનું મૂળ છે। ભગવાનની વિભૂતિ એટલે ભગવાને કહ્યું કે સૂર્યની અંદર રહેલું તેજ, પર્વતોમાં હિમાલય, નદીઓની અંદર ગંગા, વૃક્ષોમાં પીપળો,
જ્ઞાનીઓમાં જ્ઞાન, મનુષ્યોમાં બુદ્ધિ અને ક્ષમા, એ પોતે ભગવાન છે. એટલે આપણે કઈ પણ રીતે ભગવાનને આપણે ભૂલી જ ના શકીએ. સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ જ્યારે આપણે લઈએ ત્યારે આપણને એવું જ્ઞાન થાય કે આ ભગવાન જ છે એમ. એટલે કોઈ પણ જગ્યા એવી છે જ નહીં, ભગવાને રાખી જ નથી કે જે આપણે એક ક્ષણ માટે એમને ભૂલી શકીએ. હરી બોલ, ખૂબ સરસ. યસ, નારાયણી માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે આપણે કૃષ્ણ. કાલે સમજ્યા કે ભગવાન સર્વના મૂળ કારણ છે. એટલે ભગવાન કહે છે કે દેવતાઓ અને ઋષિઓ પણ મારા સંપૂર્ણ જ્ઞાન જાણી શકતા નથી. પછી ભગવાનમાંથી જ બધું ઉત્પન્ન થાય છે. એટલે કે બુદ્ધિ, જ્ઞાન, ક્ષમા, સત્ય, શાંતિ, સુખ દુઃખ વગેરે પણ તેમની શક્તિથી પ્રગટ થાય છે. પછી ભક્તો ભગવાનનું સતત સ્મરણ કરે છે. એટલે કે સાચા ભક્તો પરસ્પર ભગવાનની કથા અને ગુણોની ચર્ચા કરીને આનંદ મેળવે છે. ભગવાન બુદ્ધિ યોગ આપે છે. એટલે કે જે ભક્ત પ્રેમપૂર્વક ભગવાનની ભક્તિ કરે છે તેને ભગવાન એવી બુદ્ધિ આપે છે કે તેમના સુધી તે પહોંચી શકે. પછી ભગવાન અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે. એટલે ભક્તોના હૃદયમાં જ્ઞાનનો દીવો પ્રગટ કરીને અજ્ઞાન દૂર કરે છે. પછી અર્જુન ભગવાનને પરમ પુરુષ તરીકે સ્વીકારે છે. કે અર્જુન કહે છે કે તમે જ પરમ બ્રહ્મ, પરમધામ અને પરમ પવિત્રમ છો. અને આપણે વિભૂતિઓ વિશે સમજ્યા હતા. તો એમાં શ્રી કૃષ્ણ ભગવાને કહેલું છે, ઉદાહરણ આપેલા હતા સૂર્ય, મેરુ, ગંગા, અસ્વસ્થ, રામચંદ્ર, સમુદ્ર અને અધ્યાત્મ વિદ્યા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરી બોલ. આ બધું એટલા માટે આપણે યાદ કર્યું ગઈકાલનું, કારણ કે ગઈકાલના અધ્યાયને રિલેટેડ જ આજનો અધ્યાય છે. તો ભગવાન આપણને ઇન શોર્ટ એમ સમજાવી રહ્યા છે કે તારો ને મારો બહુ ઘનિષ્ઠ સંબંધ છે. તું મને ભૂલી ગયો છે, હું તને યાદ અપાવું છું. આપણે ભગવાનથી બહુ દૂર દૂર રહીએ છીએ ને. આપણને કોઈ ભક્તિ કરવા કહે તો કે શું આ સવારથી માંડી પડો છો તમે ભક્તિ કરવા માટે. પણ એને 10મો અને 11મો અધ્યાય જો સમજાય ને તો એને ખબર પડે કે એના સિવાય બીજું કઈ જ નથી અહીંયા આ જીવનમાં કરવા માટે. એના સિવાય બીજું કઈ જ નથી. અને જે આ ભૌતિક જગત છે ને, એક સમજ અહીંયા આપણને મળે છે કે ભૌતિક જગતમાં જે પશુ પ્રાણી છે ને, એ લોકો એકચ્યુઅલી એ જીવન જીવી રહ્યા છે. આપણે પશુ જેવું જીવન જીવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વાસ્તવિક જો આપણે જોઈએ ને તો એ લોકો પણ ખાય છે, આપણે પણ ખાઈએ છીએ. એ પણ સૂવે છે, આપણે પણ સૂઈએ છીએ. એ પણ ઇન્દ્રિય તૃપ્તિ કરે છે, આપણે પણ ઇન્દ્રિય તૃપ્તિ કરે છે. તો પછી તફાવત શું છે આપણામાં? કઈ જ નહીં. એટલા માટે 10મો અને 11મો અધ્યાય સમજવો બહુ જરૂરી છે. તેમાં બહુ મોટો તફાવત ખબર પડે કે માનવ જીવન શા માટે મળેલું છે અને માનવ જીવનનો ઉપયોગ શેના ઉપર કરવાનો છે. બરાબર છે? આધ્યાત્મ ઉપર કરવાનો છે. એ જ ભગવાન આપણને આ બંને અધ્યાયના માધ્યમથી સમજાવે છે કે પ્રકૃતિ અંદર જે કાંઈ પણ છે ને, વિભૂતિઓ દ્વારા જે આપણને સમજાવ્યું છે, હમણાં બધા વૈષ્ણવોએ ચર્ચા કરી કે જે કાંઈ પણ જગતની અંદર મહાન તને લાગે, મહાનમાં મહાન હોય, સુંદરમાં સુંદર હોય, બળશાળી શક્તિશાળી જે કાંઈ પણ હોય, જે દિવ્ય છે, આ બધું ભગવાન કહે છે મારી શક્તિનું પ્રદર્શન હું તને બતાડી રહ્યો છું. હવે આ તો ખાલી લાસ્ટમાં કે છે આ તો ખાલી સ્ફુલ્લિંગ માત્ર છે. ભગવાન કહે છે આ તો ખાલી સ્ફુલ્લિંગ છે. આપણે ઉદાહરણ પણ લીધેલું હતું કે બંધ ઓરડી હોય, બંધ રૂમ હોય અને બારીમાંથી એક નાનું એવું છિદ્ર હોય ને, છિદ્રમાંથી જો સૂર્યનો પ્રકાશનું કિરણ અંદર આવતું હોય તો એ કેવું દેખાય? ભગવાન કહે છે બસ એટલું છે, સમજી લે. આટલું બધું કીધા પછી પણ ભગવાન કહે છે એટલું છે. એટલે ભગવાન કેવા છે એ અહીંયા આપણને સમજાવે છે. અને આપણો ભગવાન સાથેનો જે સંબંધ છે એ સમજવો ખૂબ જરૂરી છે. બીજી બાબત એ ખબર પડે છે કે ભગવાનને તમે કેટલું પણ તર્ક વિતર્ક દ્વારા જાણવાનો પ્રયત્ન કરશો તો નહીં જાણી શકાય. એટલે ભગવાન આપણને એના રસ્તાઓ બતાડે છે કે તારે જો મને જાણવું હોય ને, આજે હું બધું કહું છું તને, આ જાણવું હોય તો એની માટે તારે મારી ભક્તિ કરવી પડશે. જ્યાં સુધી તું મારી સાથે સંકળાઈશ નહીં ત્યાં સુધી તું આ બધું નહીં જાણી શકે. અને એટલા માટે જ 11મો અધ્યાય આપણે સમજવા જઈ રહ્યા છીએ, જેની અંદર અર્જુનજી વિરાટ સ્વરૂપ જોવાની ઈચ્છા વર્ણન કરશે, ઈચ્છા બતાડશે કે મારે વિરાટ સ્વરૂપ જોવું છે. જે ગઈકાલે તમે મને ચર્ચા કરી રહ્યા હતા, શું એ બધું હું આંખોથી જોઈ શકું? એવી રીતે કે છે. તો ભગવાન પણ એક્સેપ્ટ કરે છે. ભગવાન કહે છે યસ, હું તને બતાડવા તૈયાર છું. કેમ? કારણ કે તું એ લાયકાત ધરાવે છે. ભગવાન બધાને થોડી પરચા બતાડે છે. ઘણા બધા લોકો છે એમને પરચા બતાડ્યા છે. કેમ? કારણ કે એ લાયકાત ધરાવે છે. તો ભગવાન અહીંયા સેમ અર્જુનને બતાડે છે, કારણ કે અર્જુનજી કેપેબલ છે એની માટે, કેટેગરીમાં બેસી રહ્યા છે. અને આ જે કાંઈ પણ છે ને,
આવલા સંજયજી પણ જોઈ રહ્યા છે અને જે કાંઈ પણ જોઈ રહ્યા છે એ ત્યાં ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે. તો એ સમજવું જરૂરી છે કે શું કામ કહી રહ્યા છે, એ પણ આપણને ખબર પડશે. અર્જુન જે કાંઈ પણ જોવે છે એના અનુભવ શેર કરશે, અર્જુનજી સ્ટેટમેન્ટ આપશે. હા, અને પછી ભગવાન જ્યારે અર્જુનજી એક્સેપ્ટ કરે છે ને બધી વાત, ત્યારે ભગવાન પછી કહે છે કે હવે મારું સાધન બનો. અને લાસ્ટમાં અર્જુનજી પ્રાર્થના કરે છે અને ભગવાનની સ્તુતિ કરે છે. તો આ આખો સમગ્ર અધ્યાય ખૂબ સરસ છે. સાંભળીએ તો કહે ને કે જે ફીલ કરશે ને આ અધ્યાયને એ ભગવાનનો ભક્ત બની જશે. એટલે તમે બધા કહે ને કે તૈયારી કરીને રાખજો સમજવા માટે. શરૂઆત કરીએ. અર્જુન ઉવાચ મદનુગ્રહાય પરમં ગુહ્ય અધ્યાત્મ સંગીતમ યત્વયોક્તમ વચસ્તેન મોહોયમ વિગતો મમ. અર્જુનજી કહી રહ્યા છે કે આપે જે અત્યંત ગુહ્ય આધ્યાત્મિક વિષયોનો મને ઉપદેશ આપ્યો ને, તે શ્રવણ કરીને હવે મારો મોહ દૂર થયો છે. જે ગઈકાલે તમે મને બધું કીધું ને, એ સાંભળીને હવે મારો મોહ જે છે એ મોહ મારો બધો દૂર થઈ રહ્યો છે ધીરે 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 ધીરે. આનાથી પહેલા એ એક્સેપ્ટ નહોતા કરતા ને, એટલે એમ કન્ફ્યુઝન વાળી સ્થિતિમાં હતા કે ભાઈ મને યુદ્ધ કરવા શા માટે કે છે. હવે એક 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 વસ્તુઓ બધી ક્લિયર થાય છે. ભગવાન હવે આપણને એ સિચ્યુએશનમાં લઈ આવ્યા છે કે જો આત્મા છે એ નિત્ય છે. નિત્ય ઇન સેન્સ કે કોઈ દિવસે એનું નાશ થવાનો નથી. તો નાશ શેનો થવાનો છે? તો કે શરીરનો નાશ થવાનો છે. બરાબર છે. કર્મ તો કરવું પડશે, કર્મ કર્યા વગર ઉદર નિર્વાહ પણ નહીં થાય. તો ભગવાન કહે છે કર્મ કરવાની મેં વાત અવશ્ય કરી છે, પણ કર્મ તારે કેવી રીતે કરવાનું છે? તો કે મને સમર્પિત કરીને કરવાનું છે. હવે હું કોણ છું એ તારે જાણવું હોય તો એની માટે અનન્ય ભક્તિ કરવી પડશે. આ રીતે ભગવાને ધીરે ધીરે કરીને આપણો જે મોહ છે ને, જેમાં આપણે પડી ગયા છે, એ મોહ આપણો ધીરે ધીરે કરીને દૂર કરી રહ્યા છે. એટલે સમજવું જરૂરી છે કે ભગવાન આપણને શું સમજાવવા માંગી રહ્યા છે. આગળ કે છે, હે કમળનયન, મેં આપની પાસેથી જીવ માત્રના ઉત્પત્તિ તથા લય વિશે વિસ્તારપૂર્વક સાંભળ્યું છે અને આપના અક્ષય મહિમાનો પણ અનુભવ કર્યો છે. કે છે કે આ સમગ્ર સૃષ્ટિનું નિર્માણ કેવી રીતે થાય છે અને એનું વિનાશ કેવી રીતે થાય છે, આ બંને બાબત મેં સાંભળી છે. અહીંયા જો પહેલો જ શબ્દ છે ને ભવાપ્યયો, એનો અર્થ થાય છે કે ઉત્પત્તિ અને વિનાશ બંને. અને ભૂતાનામ એટલે હવે તમને ખબર છે ભૂત એટલે શું? ભૂત એટલે ભૂત પ્રેતની વાત નથી થતી, ભૂત એટલે જીવની વાત થાય છે ને? તો હવે એ જ કે છે કે જે કાંઈ પણ ઉત્પત્તિ લય જે કાંઈ પણ થાય છે ને, એ વિશે મેં આપની પાસેથી વિગતવાર બધું સાંભળ્યું છે અને હવે હું એને સમજવાનો પ્રયત્ન કરું છું. અહીંયા જો સંબોધન કરે છે કમળનયન તરીકે, છે ને? એટલે અહીંયા આપણે સમજી શકીએ છીએ કે એ ભગવાનને હવે જે કહીએ ને કે કેટેગરીમાં જોઈ રહ્યા છે, એકદમ સન્માનપૂર્વક, એકદમ આપણે કહીએ ને કે ભાઈ બહુ મહાન છે, એ કેટેગરીમાં આવી ગયા છે. એ અહીંયા ખબર પડે છે. અર્જુનજીને અત્યાર સુધી મિત્રતાની ભાવનામાં હતા, બરાબર ને? મિત્ર હતા ને હમણાં. હવે એ મિત્રતા ચેન્જ થઈ રહી છે. હવે એ ભક્ત બનવાની કેટેગરીમાં પહોંચી રહ્યા છે. એટલે આ સ્ટેટમેન્ટ પણ જુઓ હવે એમના બદલાઈ રહ્યા છે. કે છે કમળનયન. કમળનયન કે છે એટલે એમનો ભગવાન સાથેનો જે પ્રેમ છે, જે ભગવાન બદલ જે કહીએ ને કે સન્માન છે, એ સન્માન અહીંયા વ્યક્ત કરી રહ્યા છે હવે. અને હવે ધીરે ધીરે કરીને હવે ઈચ્છાઓ પ્રગટ કરશે. કે છે કે ભાઈ મને પણ બતાડો ને, મારે પણ બધું જોવું છે, મારો મોહ તો દૂર થઈ ગયો છે. એટલે આગળ વધીએ. હે પુરુષોત્તમ, હે પરમેશ્વર, હું આપને સ્વયં આપના જણાવ્યા પ્રમાણેના આપના વાસ્તવિક રૂપને મારી સમક્ષ જોઈ રહ્યો છું. જે ભગવાને કીધેલું ને, ભગવાન કહે છે એ જ સ્વરૂપમાં હું તારી સામે ઊભો છું, જે મારે તને બતાડવું છે. એટલે અર્જુનજી પણ કહે છે કે હા, હું જોઈ રહ્યો છું. તમે જે બતાડવા માંગો છો ને, હું સમજી રહ્યો છું અને હું જોઈ રહ્યો છું. પરંતુ આ દ્રશ્ય જગતમાં તમે કેવી રીતે પ્રવેશ્યા છો એ જોવાની મારી ઈચ્છા છે. આપના એ સ્વરૂપના હું દર્શન કરવા ઈચ્છું છું. હવે અહીંયા એક પ્રશ્ન નિર્માણ થાય કે જયારે અર્જુનજી એક્સેપ્ટ કરી લીધું છે બધું, કે હા તમે જ પરમ પુરુષ છો, તમે જ મહાન છો, બધું બધું, હા બધું એક્સેપ્ટ કરી લીધું ને ગઈકાલે, આજે પણ એક્સેપ્ટ કરી રહ્યા છે. તો અર્જુનજી હવે એમ શું કામ કે છે કે હું બધું માનું તો છું, જોઈ પણ રહ્યો છું, તો પછી પણ મને જાણવું છે કે તમે આ દ્રશ્ય જગતમાં કેવી રીતે પ્રવેશ્યા છો? શું રીઝન હોઈ શકે? જ્યારે કે બધું ક્લિયરન્સ છે, તો પછી શું કામ પ્રશ્ન કરે છે અર્જુનજી અહીંયા કે મને જાણવું છે?
શું કામ જોવાની ઈચ્છા વ્યક્ત કરે છે? હમણાં જ એમણે એક્સેપ્ટ કરી લીધું ને બધું, કે હા તમે જે કહો છો એ બધું જ મને માન્ય છે. કાંઈક તો રીઝન હશે ને? યસ, પ્રિન્સી માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. એટલે કાલે કોઈ આવીને એમ ના કહે કે મારી પાસે પણ આવી વિભૂતિઓ છે, તો આપણે કહીએ કે પ્રેક્ટિકલ ભગવાને બતાવ્યું હતું એનું વિશ્વરૂપ દર્શન, તો તમે પણ બતાવો એ માટે. હરી બોલ. કારણ કે કલયુગ જેમ જેમ આગળ વધી રહ્યો છે ને, જેમ જેમ યુગ આગળ વધી રહ્યો છે ને, એમ એમ ઘણા બધા લોકો આપણને દ્રશ્યમાન થશે કે જે પોતાને ભગવાન તરીકે સંબોધન કરશે, જે પોતાને મહાન તરીકે સંબોધન કરશે, જે વિશિષ્ટ શ્રેણીમાં જવાનો પ્રયત્ન કરશે. તો અર્જુનજી એટલા માટે પૂછી રહ્યા છે કે હજી ભગવાનના સમીપ જઈ શકાય? જે લોકો અહીંયા ઉપસ્થિત નથી, એટલે આપણા બધા જેવા જે લોકો ઉપસ્થિત નથી, એ લોકોને જ્ઞાન મળી શકે કે શું કામ કૃષ્ણને આપણે ભજવું જોઈએ, શું કામ કૃષ્ણની ભક્તિ કરવામાં આવે છે, શું કામ કૃષ્ણ શ્રેષ્ઠ છે, એ બધું સમજી શકે ને. એની માટે જો હવે અહીંયા ભગવાનને કહેશે કે હે પ્રભુ, હે યોગેશ્વર, જો હું આપને આપના વિશ્વરૂપના દર્શનનો અધિકારી લાગતો હોઉં તો કૃપા કરીને મને આપના એ અનંત વિશ્વરૂપના દર્શન આપો. અર્જુનજી સીધા ભગવાનને એમ નથી કહેતા કે બતાવો ને મને, તમે જે બધું કહી રહ્યા છો ને હમણાં, બધું આટલું બધું કહી ગયા, હવે બતાવો ને. નહીં, યોગ્ય લાગતો હોવ તો. એટલે અર્જુનજીને પણ એ ખબર પડી ગઈ છે કે જ્યાં સુધી હું એ શ્રેણીમાં નહીં બેસું ને ભક્તની, ત્યાં સુધી હું ભગવાનને કહી ન શકું કે તમે મને બતાડો. સમજાય છે? એટલે ભૌતિક જગતમાં જો આપણે ચર્ચા કરવી હોય ને, તો આપણે એમ કહી શકીએ કે કોઈ સાધારણ મનુષ્ય જે ભગવાનની ભક્તિ જ નથી જાણતો, જે ભગવાનને જાણતો જ નથી, એ જો ભગવાનને એમ કે બતાવો તમે ક્યાં છો, તો શું લાગે છે ભગવાન બતાવશે એને? હરે કૃષ્ણ. આ શ્લોક ના ઉપરથી પ્રભુજી. સમજવાનું છે. હા, ના પ્રભુજી, જ્યાં એના સુધી માટે કેટેગરીમાં એબિલિટી જોઈએ એના માટે. જ્યાં સુધી કેટેગરીમાં નહીં આવે ને, ત્યાં સુધી ભગવાન કાંઈ નહીં બતાડે. તમે કહેશો હું તો રોજ માળા કરું છું તો પણ મને કેમ અનુભવ નથી થતા, અને તમે ઘણા બધા અનુભવ શેર કરો છો. રીઝન છે. માળા કરવાની પાછળ પણ તમારી ઈચ્છા શું છે એ ડિપેન્ડ કરે. તો ભગવાનને તો બધું ખબર છે ને, તમે કઈ ઈચ્છાની સાથે કરો છો, તમારા માઇન્ડમાં શું ચાલી રહ્યું છે. ભગવાન તો હૃદયમાં બેસીને બધું જાણી રહ્યા છે, જોઈ રહ્યા છે. એટલે આ સમજવું જરૂરી છે. આ શ્લોક દ્વારા આપણને ખબર પડે છે કે ભગવાન અહીંયા કહે છે કે હું એને જ જ્ઞાન આપું છું, હું એને જ મારા પરચાઓ બતાડું છું જે મારો અત્યંત નજીક હોય, જે મારો મિત્ર હોય કે અત્યંત નજીક હોય. તો અર્જુનજી એ સ્ટેટમેન્ટ અહીંયા ક્લિયર કરી રહ્યા છે કે જો હું આપને એના યોગ્ય લાગતો હોઉં ને, અધિકારી લાગતો હોઉં ને, તો કૃપા કરીને મને આ અનંત વિશ્વરૂપના દર્શન કરાવજો ને. તો આ અહીંયા સમજવા જેવી બાબત છે કે ભગવાનને જાણવાની ઈચ્છા અવશ્ય રાખવી જોઈએ. ભગવાનને જાણવાની જે ઈચ્છા છે અવશ્ય રાખવી જોઈએ, પણ એ ભગવાન ઉપર ડિપેન્ડ કરે છે કે એ આપણને બતાડશે કે નહીં. અથવા તો ભગવાન જેટલા પ્રમાણમાં આપણને જ્ઞાન આપે છે ને, એમાં એમ સમજવાનું છે કે આપણે એની માટે લિમિટેડ છીએ, આપણને એટલું જ જ્ઞાન મળે છે. જો અહીંયા ઘણા બધા લોકો એક ચર્ચા કરીએ 2 મિનિટ તો સમજાશે. આપણને અહીંયા 49-50 લોકો છે લગભગ. હવે આપણે ચર્ચા કરીએ છીએ ને, કોકને વધારે સમજાતું હશે, કોકને કાંઈ જ નહીં સમજાતું હોય, કોઈકને ક્લિયર થઈ જતું હશે કે હા શું કહેવા માંગે છે, અને કોઈકને કાંઈ જ નહીં સમજાતું છે. રીઝન ભક્તિ. જેનો દ્રઢ વિશ્વાસ હશે ભગવાનમાં, જેની ભગવાનમાં શ્રદ્ધા હશે, એને ફટાફટ બધું સમજાશે. જેનું હજી પહેલું પગથિયું હશે એને કન્ફ્યુઝ થશે થોડું કે આ એક્ઝેક્ટલી કઈ શું રહ્યા છે, મને આ કઈ સમજાય નથી. તો એની માટે ભગવાનને જાણવા હોય ને, તો ભક્તિ બહુ જરૂરી છે. એ વગર ભગવાનને જાણી શકાય નહીં. તો અહીંયા આ જ સમજાવવા માંગે છે કે જે કાંઈ પણ છે એ ભગવાનના ઈચ્છા વગર આપણે કરી શકતા નથી. જીવનના અંદર જો તમારે પણ કાંઈ પ્રાપ્ત કરવું હોય અને તમે કહો કે હું એની માટે કેપેબલ છું, આ તો હું કરી જ લઈશ, જ્યાં સુધી ભગવાન ઈચ્છા નહીં કરે ને ત્યાં સુધી એ તમને પ્રાપ્ત નહીં થાય. એટલે બધું ભગવાનને સોંપી દેવાનું શું કામ કે છે? એટલે કે છે કે બધું ભગવાનને સોંપીને કરો. કારણ કે તમે પોતા માટે કરશો ને તો ઈચ્છા અધૂરી રહી ગઈ ને, કારણ કે તમે કેપેબલ નહીં હો તો ઈચ્છા અધૂરી રહી જશે. ઈચ્છા અધૂરી રહી જશે તો દુઃખી થશો. એટલા માટે કે છે બધું ભગવાનને સમર્પિત કરો. તો અહીંયા જોઈએ શું કામ કહેતા હતા, તો અર્જુનના વિશ્વાસને વધારવા માટે, જે લોકો ત્યાં હાજર નથી એની માટે પ્રમાણ, બરાબર છે, અને ભવિષ્યના દેવતાઓ માટે માપદંડની સ્થાપના. હવે
જે ઘણા બધા લોકો છે પોતાને શ્રેષ્ઠની શ્રેણીમાં મૂકતા હોય એ લોકો માટે છે આ ક્લિયરન્સ. આપણી માટે પણ છે. શું કામ આપણી માટે છે? તો આપણે પણ સમયે સમય બધું ભૂલી જઈએ છીએ. તો 11મો અધ્યાય યાદ રાખીને તો આપણને ખબર પડે કે ભગવાન છે કોણ અને શું કામ એની ઉપાસના કરવાની છે. તો અર્જુને હમણાં ભગવાનને કીધું કે મને, હું જો એને માટે કેપેબલ લાગતો હોઉં તો મને દ્રશ્યમાન કરાવો ને, મને જોવું છે, તમારા રૂપો બતાડો ને. તો હવે ભગવાન એની જે વિનંતી, ઈચ્છા જે છે એ ઈચ્છા જો કેવી રીતે પૂર્ણ કરે છે, ભગવાન હવે અહીંયાથી શરૂઆત કરે છે. એમના જે કાંઈ પણ ગઈકાલે આપણને ઐશ્વર્ય અને વિભૂતિને બધું જે દ્રશ્યમાન કરાવ્યું એ હવે લાઈવ દેખાડે છે. શ્રી ભગવાન વાચ પશ્ય મે પાર્થ રૂપાણી શતશોથ સહસ્રશઃ નાનાવિધાની દિવ્યાની નાના વર્ણાકૃતિની ચ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે અર્જુન, હે પાર્થ, હવે તું મારી વિભૂતિઓને જો, સેંકડો હજારો પ્રકારના દૈવિક વિવિધ વર્ણો વાળા રૂપોને જો. હવે ભગવાન શતશ એટલે કે સેંકડો અને સહસ્ત્રશ એટલે હજારો, આ સમજવું જરૂરી છે. ભગવાન હવે અહીંયા બતાડે છે એમની જે શક્તિ છે, એમનો જે પ્રભાવ છે, હા, એ કેવી રીતે અસંખ્ય રીતે પ્રભુજી પ્રગટ થઈ શકે છે. હરે કૃષ્ણ. હા, પ્રભુજી અવાજ નથી આવતો, બહુ કપાઈને આવે છે. રેન્જ ઇશ્યુ લાગી રહ્યો છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ ના પ્રભુજી નહીં લાગતો. પ્રભુજી અવાજ બરાબર છે, એમનું નેટવર્ક પ્રોબ્લેમ હશે. હરે કૃષ્ણ. ઓકે, માતાજી તમે કાં તો નેટવર્કમાં આવો અથવા તો તમે છે ને એને રીજોઈન કરજો તો કદાચ ક્લિયર થઈ જશે. આગળ કે છે નાના વિધાની દિવ્યાની એટલે નાના નાના પ્રકારના જે દિવ્ય રૂપો છે, નાના નાના. ઓકે, અને નાના વર્ણા કૃતિ નીચ. કૃતિ નીચે એટલે અલગ અલગ રંગો તથા આકાર વાળા. કૃતિ એટલે આકાર, અલગ અલગ રંગો અને આકાર વાળા. તો ભગવાન હવે અહીંયા વિશ્વરૂપ બતાડે છે. વિશ્વરૂપ નો અર્થ શું થાય? કોઈને ખબર છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વિશ્વરૂપ એટલે સમગ્ર વિશ્વમાં જે વ્યાપ્ત છે એ. હરી બોલ. ખૂબ સરસ. કે ભગવાનનું એવું તે વિશાળ અને ઐશ્વર્યમય પ્રદર્શન જે હમણાં ભગવાન કરશે, કે જેની અંદર આખે આખું સમગ્ર વિશ્વ, આખી ભગવાનની જેટલી પણ શક્તિ છે એ શક્તિ અને જે કાંઈ પણ અસ્તિત્વમાં છે, જે કાંઈ પણ આપણે જોઈ શકશું હમણાં, એ બધા સાથે જે ભગવાનનો સંબંધ છે એ સંબંધ ભગવાન આપણને બતાડે છે. એટલા માટે બતાડે છે કે એનાથી શ્રેષ્ઠ, એનાથી મોટું બીજું કાંઈ જ નથી. અને આપણે એની ભક્તિ કરીએ છીએ, આપણે એના સાનિધ્યમાં રહેવાનું છે, એ આપણને આ માધ્યમથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો 5મા શ્લોક સુધી પહોંચ્યા તો આપણને ખબર પડી કે અર્જુનજીએ વિનંતી કરી, ભગવાનની કૃપાથી હવે વિશ્વરૂપ આપણને જોવા મળશે. જો ભગવાન જ્યાં સુધી ઈચ્છા ન કરે ને ત્યાં સુધી, ભગવાન આપણા પર કૃપા ન કરે ને ત્યાં સુધી આપણે કોઈ દિવસે જાણી ન શકીએ. આપણે ખાલી ભગવાનને એક ક્વેશ્ચન કરવાનો છે શ્રદ્ધાથી, પરિપ્રશ્ન ન સેવયા વાળું. ભગવાનને ખાલી ક્વેશ્ચન કરવાનો છે કે ભગવાન, મારી ઈચ્છા છે કે હું તમને જાણું, મારી તમારામાં બહુ શ્રદ્ધા છે. તો ભગવાન આપણને એવા એવા પરચા કરાવી આપે છે ને, જે આપણને એવું થાય કે ભાઈ આ થઈ જ નહીં શકે. ભગવાન આપણને બેઠા બેઠા કરાવી આપે. ઘણા બધા ઉદાહરણો છે, લાસ્ટમાં ચર્ચા કરશું આપણે. તો અર્જુનજી છે અહીંયા આપણે જોઈએ કે ભગવાનને ક્રોસ નથી જતા, કે કહે ને પડકારો આપ્યા આપણને કે ભાઈ હા બતાડો તો, હે, સાબિત કરો તો મને તમે જ ભગવાન છો. આવી રીતે કરે છે નહીં. આ સમજવા જેવી બાબત છે. એ પહેલેથી જ જાણે છે કે ભગવાન જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ છે, એને એક્સેપ્ટ કરેલું છે. અને હવે એનો અનુભવ કરવા માંગે છે. એ જે શક્તિ છે, એ જે ઐશ્વર્ય છે, એનો પ્રત્યક્ષ અનુભવ થાય એટલે ભગવાનને રિક્વેસ્ટ કરે છે કે તમે મને હવે એના દર્શન કરાવો ને. તો હવે કે છે, શરૂઆત કરે છે, જે ગઈકાલે જોઈ ગયા ને એ જ બધું હવે અહીંયા સાંભળવા મળશે ફરીથી. ખાલી હવે અર્જુનજી બતાડશે કે મને શું દેખાઈ રહ્યું છે. ભગવાન દેખાડશે ને અર્જુનજી સ્ટેટમેન્ટ આપશે કે મેં શું શું જોયું. હે ભારત, હવે તું અહીં આદિત્યો, વસુઓ, રુદ્રો, અશ્વિની કુમાર, મરુદગણ તથા અન્ય દેવતાના વિભિન્ન રૂપોને જો, એવા અનેક આશ્ચર્યમય રૂપોને જો કે જેમને પૂર્વે કોઈએ ક્યારેય જોયા નથી કે સાંભળ્યા નથી. ભગવાને શરૂઆત કરી છે 14 લોક બતાડવાની. કેટલા? 14 લોક. હવે 14 લોકમાં અલગ અલગ જગ્યા બધા અલગ અલગ લોકો વાસ કરે છે. આપણે બધાએ ગઈકાલે ચર્ચા કરી દીધી હતી.
આદિત્યોની વાત કરી હતી, 12 આદિત્યો છે, બરાબર છે. એની ચર્ચા આપણે વિસ્તૃતમાં કરી લીધી છે. વિવસ્વાનથી માંડીને આર્યમા, પૂષા, ત્વષ્ટા, સવિતા, આપણે બધી વાત કરેલી છે. યાદ છે ને? 12મા આદિત્યનું નામ વિષ્ણુ. ભગવાન કહેતા હતા આદિત્યોમાં હું વિષ્ણુ છું. યાદ આવે છે કઈ? હરે કૃષ્ણ. તો એ આદિત્યો બતાડી રહ્યા છે આપણને. પછી આપણે વસુઓની પણ વાત કરેલી હતી. 8 વસુઓ હતા, છે ને? સોમ, અનિલ, અનલ, પ્રભાસ વગેરે વગેરે, દેવ, આ બધા વસુઓ હતા. તો આ બધા વસુઓ જે બ્રહ્માંડની વ્યવસ્થામાં કાર્ય કરી રહ્યા હતા. આપણે ગઈકાલે બધી વિસ્તૃત ચર્ચા કરી છે, એટલે હું એના ડીપમાં જતો નથી, છે ને? જે પ્રકૃતિમાં બધું સંતુલન કરવા માટે જરૂરી હોય એ 8 પ્રકારના વસુઓ. પછી 11 રુદ્રો. 11 રુદ્રો છે, આપણને બધાને ખબર છે. હા, રુદ્રોનો સંબંધ શેની સાથે છે આપણે એની પણ ચર્ચા કરી લીધી છે. એ પણ ભગવાનના શક્તિથી જ કાર્યરત થઈ રહ્યું છે. જેમાં ભગવાને કીધેલું કે રુદ્રોમાં હું શંકર છું, શિવ છું, કીધેલું ને ગઈકાલે. પછી અશ્વિની કુમારો. અશ્વિની કુમાર આપણને બધાને ખબર છે કોણ છે. હા, દેવી દેવતાઓના ડોક્ટર છે. દેવી દેવતાઓ જે છે એના ડોક્ટર છે. ને નક્ષત્રમાં સૌથી પહેલું નક્ષત્ર છે અશ્વિની. એટલે નક્ષત્રની શરૂઆત થાય અશ્વિનીથી, જે મેષ રાશિના અંતર્ગત આવે છે. તો એ અશ્વિની કુમારો. ના, સત્ય અને 10 એનું નામ છે. જો ન ખબર હોય તો ક્લિયર કરીએ. જે દેવી દેવતાના ઉપચાર માટે ઔષધિઓ હોય કે આરોગ્ય વિશે કઈ હોય તો એમને કહેવામાં આવે. એ બધું વ્યવસ્થા કરી આપે, બધું રિપેર કરી આપે. તોડફોડ થયેલી હોય ને શરીરની, તો એ જોઈન્ટ કરી આપે. એ બધું કામ એમની પાસે છે. મરુદગણની પણ આપણે વાત કરેલી હતી, બરાબર છે. તો મરુદગણ થયું. પછી અન્ય દેવી દેવતાઓના વિભિન્ન રૂપો, એટલે ઘણા બધા. આ તો ખાલી લિમિટેડ કીધા ભગવાન. આવા તો ઘણા બધા છે ભગવાન કે છે. હા, ઘણા બધા છે. અને એવા બધા આશ્ચર્યમય રૂપોને જો કે જે કોઈએ પેલા જોયા નથી અને કોઈ દિવસે સાંભળ્યા નથી. શું કામ ભગવાન એવું કે છે કે પેલા જોયા નથી, સાંભળ્યા નથી? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આપણે પણ ક્યાં જોયું છે? આપણે જોયા છે અશ્વિની કુમારો? જોયા કોઈ દિવસે? રુદ્રોને જોયા? વસુઓને જોયા? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એવી કોઈ શક્તિ નથી માનવ જીવનમાં અથવા તો માનવ પાસે કે જે સમગ્ર સૃષ્ટિમાં ફરી શકે કે જોઈ શકે. હરી બોલ. ખૂબ સરસ. એક લિમિટેશન છે આ શરીરને. આપણને એવું લાગે કે આપણે બહુ શ્રેષ્ઠ ને, તો ભગવાન આના માધ્યમથી આપણને સમજાવે છે કે ભાઈ તારું જે શરીર છે ને ભૌતિક જગતનું, એ લિમિટેશન વાળું છે. તને આટલા લિમિટ સુધીનું જ દેખાશે, એનાથી આગળનું તું નહીં જોઈ શકે. સમજાય છે? તો એટલા માટે ભગવાન અહીંયા ક્લિયર કરે છે કે જે પોતાને બહુ મહાન મહાન કરીને વર્ણન કરતા હોય ને, એને કહેવાનું ભાઈ તું પણ પંચતત્વનો છે. તો તારી એટલી લાયકાત છે નહીં કે તું ભગવાન બની શકે, કે દેવી દેવતાઓના શ્રેણીમાં તું આવી શકે, કે ઇન્દ્રજી પણ બની શકે, કે બ્રહ્માજી પણ બની શકે. પોસિબલ નથી. એની માટે અનન્ય ભક્તિ કરવી પડે, ત્યારે એવા કર્મ થાય. અને એવા કર્મ થાય ત્યારે આપણને ઇન્દ્રલોકમાં જવાનો અવસર પ્રાપ્ત થાય, અથવા તો દેવી દેવતાઓના લોકમાં જવાનો અવસર પ્રાપ્ત થાય. આ એટલું સિમ્પલ નથી જેટલું આ લોકો વર્ણન કરતા હોય છે ને, ભૌતિક જગતના લોકો. એટલું સિમ્પલ નથી. એ અહીંયાથી ભગવાન આપણને સમજાવી રહ્યા છે કે તારું બધું લિમિટેશન છે. તું જે ઈચ્છા વ્યક્ત કરે છે એ બધું જ તું કરી શકવાનો નથી. અર્જુનજી શું કામ જોઈ શકે છે? તો અહીંયા કહે છે કે હે અર્જુન, તું કઈ જોવા ઈચ્છે છે તે હમણાં જ મારા દેહમાં જોઈ લે. ભગવાન હવે એને હજી એક ઓપ્શન આપે છે કે ચાલ તે જોવાની ઈચ્છા જ વ્યક્ત કરી છે ને, તો હું તને હજી એક ચાન્સ આપું છું કે તારે જે કાંઈ પણ જોવાની ઈચ્છા છે ને, જે પણ, એ બધું તું હમણાં જ જોઈ લે. આમાં તને બધું દેખાઈ જશે. અને તું અત્યારે અને ભવિષ્યમાં જે કાંઈ પણ ભવિષ્ય પણ તારે જોવું હોય ને, તો તું અહીંયા જોઈ લે. આ બધું તને વિશ્વરૂપમાં જોવા મળશે. અહીં એક જ સ્થાનમાં તને સ્થાવર અને જંગમ બધું સંપૂર્ણપણે અવસ્થિત છે, બધું જ જોવા મળશે. શું કામ ભગવાન કે છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શું કામ ભગવાને કીધું કે બધું જ જોઈ લે, ભવિષ્ય પણ જોઈ લે? શું કામ કીધું? અર્જુનજીને કન્ફ્યુઝન હતું. એક પ્રશ્ન હતો અર્જુનજી. કન્ફ્યુઝન હતું ને એને યુદ્ધ કરવાની ના પડી કે ભાઈ આ, એટલે એ કન્ફ્યુઝન દૂર કરવા માટે કે હું જ સર્વસ્વ છું, તું તો માત્ર નિમિત્ત છો. યસ. તો ભગવાન એટલા માટે એમ સંબોધન કરે છે અર્જુનને કે તારે જે પણ જોવું છે ને, જે કાંઈ પણ, તું બધું અહીંયા જોઈ લે.
એટલે આ જે યોગ ઐશ્વર્યની વાત છે ને એ છોડીને પણ બીજું તું જોઈ લે, એમ ભગવાન અહીંયા સૂચન કરે છે ને કે ભવિષ્યમાં પણ તારે જે જે જોવું છે ને એ બધું તું અહીંયા જોઈ લે. અને આગળ કે છે મમ દેહે ગુડાકેશ. મમ દેહે એટલે મારા શરીરના અંદર, ગુડાકેશ એટલે જેને નિદ્રા એટલે કે ઊંઘ હોય ને એના ઉપર વિજય મેળવેલું હોય. તો આ એક અજ્ઞાનતા છે. આ અજ્ઞાનતા ઉપર વિજય મેળવવું ખૂબ જરૂરી છે. કે અર્જુનજીને એવું હતું ને કે ભાઈ હું અમારા આપ્ત સુખ્ય છે ને શું કામ હું એ લોકો સાથે યુદ્ધ કરું ને આમ. તો ભગવાન અહીંયા કે છે કે શિસ્તબદ્ધ રીતે હવે તું બધું જોઈ લે, તારે જે જોવું હોય, અને આધ્યાત્મિક રીતે હવે તું પોતાને જાગૃત કર. હવે તું આધ્યાત્મિક રીતે પોતાને જાગૃત કર. તો આ સમજવું ખૂબ જરૂરી છે કે ભગવાન આપણને એક એવી લેવલ ઉપર લાવવા માંગે છે કે તું જે અંધકારમાં છે ને કે મારું 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 મારું, તારું કાંઈ જ નથી. થોડો સમય થશે ને બધું અહીંયા છૂટી જશે. એટલે તું એ અંધકારમાં નહીં રહે, એ અંધકાર છોડ અને ભવિષ્યનો વિચાર કર, આગળ આવ. આપણને પણ બધા કહેતા હોય ભવિષ્યનો વિચાર કરો, ભવિષ્યનો. ભવિષ્ય એટલે આપણે ભૌતિક જગતનો જ વિચાર કરતા હોઈએ છીએ. જ્યારે કે ભવિષ્યનો વિચાર કરે એટલે ભગવાન આપણને એમ કહે છે કે ભાઈ આગળની જર્ની છે ને એનો વિચાર કર. આ તો તે લઈ લીધું શરીર, પ્રાપ્ત કરી લીધું, હવે આમાં રહીશ કેટલા થોડાક દિવસ રહીશ તું, પછી છોડી દેવાનો છે. તો આગળ શું? તો આગળનો વિચાર કર એટલે ભવિષ્યનો વિચાર કર. તો અર્જુનને પણ એમ કે છે તારે ભવિષ્યમાં પણ જે કાંઈ જોવું છે ને એ તું અહીંયા જોઈ શકે છે. આગળ વધીએ. પરંતુ તું મને તારી આ વર્તમાન આંખે જોઈ શકીશ નહીં, તેથી હું તને દિવ્ય નેત્ર આપું છું. હવે તું મારા યોગ ઐશ્વર્યને જો. જો ભગવાનને જાણીએ આપણે, બરાબર છે, તો ભગવાનને જાણવા માટે આપણને ભક્તિની જરૂર પડે છે ને. ભગવાનને સમજવું હોય, ભગવાનને જાણવું હોય, ભગવાનના સમીપ જવું હોય તો એની માટે ભક્તિની જરૂર પડશે. એવી જ રીતે જ્યારે આ ભગવાનના યોગ ઐશ્વર્યને આપણે જાણવું હોય ને તો એની માટે દિવ્ય નેત્રોની જરૂર પડે છે. દિવ્ય નેત્રો ન હોય ને તો આપણે કોઈ દિવસે આ બધું નિહાળી શકતા નથી. હા, આપણી સાથે કેટલા બધા એવા ઇન્સિડન્ટ થતા હોય છે, જે ભક્ત હોય છે, વૈષ્ણવ હોય છે, એ લોકો સાથે કેટલા બધા ઇન્સિડન્ટ થતા હોય છે. એ સમજી શકે છે કે ભાઈ આ બધું ભગવાનના માધ્યમથી થાય છે, પણ જોઈ નથી શકતા. એની માટે દિવ્ય દ્રષ્ટિ જોવે. એટલે આ સમજવું જરૂરી છે કે સામાન્ય મનુષ્ય અને સામાન્ય જે આ ભૌતિક જગત છે, આ ભૌતિક જગતમાં જે શરીર પ્રાપ્ત થયું છે એ શરીર દ્વારા આપણે ભગવાનને જોઈ નથી શકતા. જાણી શકાય છે, અનુભવ કરી શકાય છે, પણ જોઈ શકતા નથી. કારણ કે આપણી જે દ્રષ્ટિ છે એ એની માટે કેપેબલ નથી. તો ભગવાન અહીંયા એને પણ દિવ્ય ચક્ષુ. દિવ્ય ચક્ષુ એટલે શું? મોટી મોટી આંખો આપે છે, કેવા કોઈ ચશ્મા આપે છે કે ભાઈ ચશ્મા પહેરીને જોઈ લે. દિવ્ય ચક્ષુ એટલે શું આપે છે? જ્ઞાન, આધ્યાત્મિક દૃષ્ટિ આપે છે દિવ્ય ચક્ષુ એટલે. દિવ્યની વાત કરતા હતા ને આપણે. દિવ્ય એટલે શું? હરે કૃષ્ણ. એક એવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે અર્જુનજીને, આધ્યાત્મિક દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે કે જે જોઈને એને ક્લિયરન્સ આવે કે ભગવાન મને શું દોરવણી કરી રહ્યા છે, આ શું કામ બતાડી રહ્યા છે ભગવાન, વિરાટ સ્વરૂપના દર્શન શું કામ કરાવી રહ્યા છે, શું રીઝન છે, શું એવી ગડબડ થઈ છે અર્જુનજી થી તે ભગવાન એને દર્શન કરાવી રહ્યા છે વિરાટ સ્વરૂપના. એ અનાસક્ત થઈ ગયા છે. હરે કૃષ્ણ. એટલે એને એવી શક્તિ આપે છે કે પોતાનું દર્શન કરી અને એની શક્તિઓ ઉજાગર કરી શકે. કે અર્જુનને એ સમજાવવા માંગે છે કે તારો જન્મ શા માટે થયો છે ને એ તું જાણ. હવે આ બધું જો અને તને ખબર પડશે કે તારો જન્મ શેની માટે થયો છે. તું કે છે ને આ મારા છે, ઓલું મારું છે, પાપ લાગશે અને કોઈ આનંદ નથી ને 5 કારણો જે આપી દીધા હતા. હા, કૌટુંબિક પરંપરાનો નાશ થશે ને આ ને તેને, એવા બધા 5 કારણો આપ્યા હતા એને. તો ભગવાન એ હવે અહીંયા ક્લિયર કરાવે છે કે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. દિવ્ય દ્રષ્ટિ એટલે ભૌતિક વસ્તુઓ જોવાની વાત નથી કરતા, આધ્યાત્મિક લેવલ ઉપર એને ઉપર ઉપાડી રહ્યા છે. હવે કે તું જે ના પાડે છે ને, તું હવે અહીંયા જો, તને દેખાશે, હમણાં ખબર પડશે તને કે બધું કેવી રીતે મેં પૂરું કરી નાખ્યું છે. ભગવાન કે છે આગળ. તો ભગવાન અહીંયા એમના જે યોગ ઐશ્વર્ય છે એ યોગ ઐશ્વર્યની વાત કરે છે. યોગ ઐશ્વર્ય એટલે શું? કે આખા બ્રહ્માંડને ભગવાને કેવી રીતે ધારણ કરી રાખ્યું છે, આખા જેટલા પણ અહીંયા દેવી દેવતા જે કાંઈ પણ છે એ બધા રૂપો કેવી રીતે પ્રગટ થાય છે, ભગવાનની જે સર્જન અને સંહાર કરવાની જે શક્તિ છે એ નિહાળી શકે, અને પોતાનું જે મૂળ દિવ્ય સ્વરૂપ છે એની અંદર ભગવાન એમને એમ વિરાજમાન છે એ બધું અહીંયા જોઈ શકે. એ જોવા પાછળનું અર્થ એવી રીતે છે કે જયારે અર્જુનજી આવી રીતે જોશે ને તો અર્જુનજીને ખબર પડશે કે હું ખોટા માર્ગ ઉપર જઈ રહ્યો છું, ભગવાન મને કહે છે મારે એ માર્ગ પર ચાલવું જોઈએ. તો ભગવાનને જાણવા માટે શરૂઆત છે
શ્રદ્ધા, શ્રવણમ, પછી ભક્તિ, ભક્તિ આવે એટલે સેવા કરવાનું, સેવા કરીએ એટલે ભગવાનની કૃપા થાય, અને ભગવાનની કૃપા થાય તો આપણને બધું ક્લિયરન્સ મળી જાય છે કે શું કરવા યોગ્ય છે ને શું કરવા યોગ્ય નથી. આનું ડિટેલ્સ જો તમારે જાણવું હોય તો બ્રહ્મ સંહિતાના 5.38 નંબરના શ્લોકમાં આનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે ખૂબ સરસ રીતે, કે અ પ્રેમમય ભક્તિ જ્યારે આપણે કરીએ છીએ તો એનાથી કહીએ ને કે અ ભક્ત ભગવાનને નિહાળી શકે છે, એટલી બધી પાવર આવી જાય છે એની અંદર. પ્રેમમય ભક્તિમાં જ્યારે પહોંચે છે, જ્યારે લેવલ 3 માં જશું ને તે આપણને સમજાશે કે પ્રેમમય ભક્તિ કોને કહેવાય. તો આ બધું સમજાવે છે ભગવાન આપણને. તો અહીંયા પણ એ જ કે છે ભગવાન કે તું તારા સામાન્ય દ્રષ્ટિએ કઈ જોઈ શકવાનો નથી, એટલે હું તને દિવ્ય નેત્ર પ્રદાન કરું છું, આધ્યાત્મિક દ્રષ્ટિ પ્રદાન કરું છું, જે જોઈને તું સમજી શકીશ કે હવે તારે શું કરવા યોગ્ય છે ને શું કરવા યોગ્ય નથી. અને આ જ બધી બાબતો સંજયજી જોઈ રહ્યા છે. તો સંજયજી ત્યાં પોતાનું સ્ટેટમેન્ટ આપી રહ્યા છે કે જે કાંઈ પણ દેખાય છે એમને. સંજયજી બોલ્યા, હે રાજા, આ પ્રમાણે કહીને સર્વ યોગ શક્તિના પરમેશ્વર એવા પરમ યોગી ભગવાને અર્જુનને પોતાના વિશ્વરૂપનું દર્શન કરાવ્યું. એટલે આ શું કામ કે છે ત્યાં ધૃતરાષ્ટ્રને શું જરૂરત પડી સંજયજીને આ કહેવાની? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ધૃતરાષ્ટ્રને શેનો મોહ હતો? હરે કૃષ્ણ. પુત્રનો મોહ હતો. ધૃતરાષ્ટ્રને એવું હતું કે અર્જુન હવે યુદ્ધ નહીં કરે ને તો અમે તો જીતી જ જઈશું એમ. પુત્ર મોહ હતો પ્રભુજી. તો એનો પુત્ર મોહ તોડવા માટે હવે સંજયજી આ સ્ટેટમેન્ટ આપશે. શું આપશે? કે ભાઈ જે કઈ ત્યાં દેખાઈ રહ્યું છે હું તમારી સાથે હવે શેર કરું છું. શું કામ શેર કરે છે? કે એને એવું છે કે ભાઈ હું બહુ શ્રેષ્ઠ છું. મારા મારા કરતા હતા નહીં, શું કરતા હતા? મારા મારા પુત્ર મોહ એનો પણ છૂટે ને. જો ભગવાન છે ને બધા પ્રત્યે બહુ કહીએ ને કે સમાન રાખે છે બધા એને, કોઈની સાથે ભેદભાવ નથી કરતા, પણ ભક્તને બહુ નજીક રાખે છે. તો ભક્તમાં અર્જુનજી આવ્યા તો એને નજીક રાખ્યા, પણ ઓલા જે દૂર બેસેલા છે ને ત્યાં ધૃતરાષ્ટ્ર, એને પણ જ્ઞાન આપી રહ્યા છે. માધ્યમ બનાવે છે સંજયજી, કે સંજયજી આ બધું બોલશે ત્યાં, અને કદાચ એની બુદ્ધિ ઠેકાણે આવી જાય. હજી તો યુદ્ધ ચાલુ થયું નથી, કદાચ એની બુદ્ધિ ઠેકાણે આવી જાય તો ભગવાન એને પણ ચાન્સ આપે છે. એટલે જે અધર્મી હોય છે ને એમનો ભગવાન એને અહંકાર પણ ચાન્સ તોડવા. આપે. હા, ભગવાન એને પણ ચાન્સ આપે છે કે સમજી જા અને સુધરી જા. પણ થાય એવું ને કે અજ્ઞાનતા એટલી બધી ભરીને હોય કે જ્ઞાનના લેયર થી ઉપરના લેયર ઉપર ઢાંકેલી હોય અને એ નીકળે જ નહીં. એવી કઈક પરિસ્થિતિ નિર્માણ અહીંયા થઈ છે. હવે 10મા અને 11મા શ્લોકમાં ભગવાન ખૂબ સરસ રીતે હવે અહીંયા અર્જુનને કહે છે, અર્જુન, તે વિશ્વરૂપની અંદર અસંખ્ય મુખ, અસંખ્ય નેત્ર તથા અસંખ્ય આશ્ચર્યમય દ્રશ્યો જોયા. આ રૂપ અનેક દિવ્ય આભૂષણોથી અલંકૃત હતું તથા અનેક દિવ્ય શસ્ત્રોથી સજ્જ હતું. તે દૈવી માળાઓ તથા વસ્ત્રોથી શોભતું હતું અને સુગંધી દ્રવ્યોના વિલેપન વાળું હતું. બધું જ આશ્ચર્યમય, તેજમય, અસીમ તથા સર્વવ્યાપક હતું. હવે સંજયજી આ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે કે અર્જુન શું શું જોઈ રહ્યા છે વિશ્વરૂપની અંદર? અસંખ્ય મુખ. અસંખ્ય એટલે જેટલા પણ શ્રેષ્ઠ લોકો છે, ઋષિઓથી માંડીને દેવી દેવતાઓથી માંડીને બધા જ, બ્રહ્માજીથી શિવજીથી માંડીને બધા જેટલા પણ આ સૃષ્ટિના એમાં કાર્યભારમાં કાર્ય કરી રહ્યા છે, બરાબર, એક કંપની હોય, એ કંપનીના બધા મેન લીડરો હોય, એની એક મિટિંગ થાય તો કેવા બધા લાઈનમાં બેસેલા હોય, તો એવી રીતે ભગવાનના એમાં બધા મુખ દેખાઈ રહ્યા છે, હજારો, અસંખ્ય મુખ. હવે જેટલા મુખ છે બધા એની બે બે આંખો એટલે અસંખ્ય નેત્ર. અને એવું આશ્ચર્યમય દ્રશ્ય દેખાય છે. અને બધું પાછું કેવું છે? તો કે દિવ્ય આભૂષણોથી સજ્જ છે. આભૂષણો પણ બધા કેવા છે? દિવ્ય છે. એમાં તેજ છે બધા આભૂષણોમાં, બધા ચમકી રહ્યા છે. બધી માળાઓ ને બધું, અને એવી સરસ મજાની સુગંધ આવી રહી છે કે એમના જે વસ્ત્રો છે એ પણ દિવ્ય છે, અને આખું બધી પ્રકાશ જ પ્રકાશ છે, ઐશ્વર્ય છે. એટલા માટે જો તમે નિહાળશો ને તો ખબર પડશે આ તો ખાલી ભગવાનની શક્તિ છે. પરંતુ જે બ્રહ્મજ્યોતિની વાત કરે છે ને, જે ગોલોક ચાર્ટમાં આપણે જોઈએ છીએ, એ સ્વયં પ્રકાશ શું કામ છે? એટલા માટે પ્રકાશિત છે, કારણ કે ભગવાનની શક્તિ દ્વારા એ બધું ચાલી રહ્યું છે. એટલે આ સમજવું જરૂરી છે કે અનંત શક્તિ છે, અનંત ઐશ્વર્ય છે, જે આખા બ્રહ્માંડ ઉપર નિયંત્રણ કરવાનું કામ કરી રહ્યું છે. તો આખા શ્લોકમાં એ જ ભગવાન આપણને જ્ઞાન આપી રહ્યા છે કે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી ભગવાન જે છે, આ જે વિશ્વરૂપ જે ગઈકાલે ચર્ચા કરી હતી, એ બતાડવાની પાછળનું રીઝન જ એ છે કે એને ક્લિયરન્સ આવે કે એ ખાલી કહીએ ને કે આ બધું બહુ વિશાળ છે અને એની સામે આપણે એક કીડી છે, એટલે એમ કહીએ ને કે હાથીની સામે કીડી
એ દ્રશ્યમાન કરાવે છે કે આપણા અંદરના જે કાંઈ એવા વિચારો હોય કે ભાઈ હું છું ને મારા દ્વારા છે ને, તો એ બધું 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 નષ્ટ કરી નાખે છે ભગવાન આ બતાડે કે તું અહીંયા ક્યાંય જ લાગતો નથી. સમજાય છે? એટલે ભગવાન અહીંયા આ શ્લોક દ્વારા અર્જુનને અ જ્ઞાન આપે છે, જે સંજયજી ધૃતરાષ્ટ્રને ત્યાં કહી રહ્યા છે. શું કામ કહી રહ્યા છે? કે ભાઈ આ બધું જુઓ, આ શ્રેષ્ઠ છે, આજ ભગવાન છે, આજ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, અને એ તમારી પાસે આવ્યા હતા 5 ગામ માગવા માટે, શાંતિનો પ્રસ્તાવ લઈને. તમે એને ઇગ્નોર કરી નાખ્યું છે, તો આનાથી સર્વનાશ થશે એ નિશ્ચિત છે, જો તમે એના વિરુદ્ધમાં ગયા તો એ અહીંયા ભગવાન સમજાવે છે. પણ કોના માધ્યમથી સમજાય છે? સંજયજીના માધ્યમથી. પણ ધૃતરાષ્ટ્ર મોહમાં છે, તો એ આ બધું સમજી શકતા નથી. આકાશમાં જો હજારો સૂર્યો એક જ સમયે એક સાથે ઉદય પામે તો કદાચ પરમ પુરુષોત્તમના વિશ્વરૂપના દૈદીપ્યમાન તેજ સમાન થઈ શકે. હવે આ સમજવું ખૂબ જરૂરી છે. ભગવાનની અહીંયા જે શક્તિ છે એની અહીંયા વાત કરવામાં આવી છે કે હજારો સૂર્ય, અહીંયા એક સૂર્ય આવી જાય ને વૈશાખનો બપોર, તો આપણા એસી ને બધું કામ કરવાનું બંધ પડી જાય. થાય છે કે નહીં એવું? હા, ઘણી બધી જગ્યાએ સુરત થઈ ગયું, પછી યુપી બિહાર સાઈડ થઈ ગયું, મહારાષ્ટ્રમાં અહીંયા વિદર્ભ બાજુ થઈ ગયું. કેટલો તાપ લાગે. આપણને એમ થાય કે આ ઉનાળો થોડો ઓછો થાય તો સારું, તો વરસાદ પડે તો સારું. થાય ને એવું? અહીંયા એ જ સમજાવે છે કે હજારો સૂર્ય એક સાથે ઉદય પામે. એક સૂર્યનો આપણે પ્રકાશ નથી ઝેલી શકતા, અને અહીંયા કે છે હજારો સૂર્ય એક સાથે ઉદય પામે તો કદાચ, કદાચ છે એમાં પણ ગેરંટી નથી, કદાચ પરમ પુરુષોત્તમના વિશ્વરૂપ દૈદીપ્યમાનના તેજ સમાન થઈ શકે. એટલે વિચાર કરો ભગવાન છે કેવા, અને તમે એની ભક્તિ કરો છો. સમજાય છે? કોની ભક્તિ કરો છો? છે આટલું વિશાળ કોઈ? છે પોસિબલ? ના, નથી. નથી આપણને એટલું ખાલી વિશાળ. સૂર્ય સામે જોવા કે ને 2 મિનિટ, તો આપણી આંખોમાંથી પાણી આવવા માંડે, આપણે જોઈ ન શકીએ. તો એટલા માટે અહીંયા આ સૂર્યનું એક્ઝામ્પલ મૂક્યું છે કે હજારો સૂર્ય, અહીંયા એક થી કંટ્રોલ નથી થતું ને હજારો સૂર્યની વાત કરે છે અહીંયા કે હજારો સૂર્ય એક સાથે ઉદય પામે તો કદાચ એટલું તેજ થાય. આ ભગવાનનું તેજ છે. હવે કયો ભગવાનને કેવી રીતે જોઈ શકશું આપણે? આપણે તો કેપેબલ જ નથી એ જોવા માટે, છે ને? એટલે અહીંયા એ સમજાવે છે, હજારો સૂર્યની ઉપમા એટલા માટે આપેલી છે કે વિશ્વરૂપ જયારે આ બતાડી રહ્યા છે ને, તો કોઈ ગણતરી ન કરી શકે એમ અહીંયા કહેવા માંગે છે. ગણતરી જ ન થઈ શકે કે ભગવાનની દિવ્યતા કેવી છે, એમનું તેજ કેવું છે, એનું ઉદાહરણ આપે છે કે તમે ગણતરી ન કરી શકો એની. એટલે એક એક્ઝામ્પલ આપ્યું છે કે હજારો સૂર્યને એક સાથે, પણ જે પોસિબલ નથી ને એ વાત અહીંયા કરી છે કે હજારો સૂર્ય પણ એક સાથે ઉદય થાય તો કદાચ, તો તમે ભગવાનના યોગ ઐશ્વર્ય વિશે અથવા તો એમની શક્તિ વિશે તમે જાણી ન શકો. પોસિબલ નથી એમ અહીંયા સમજાવે છે આપણને. તે વખતે અર્જુને ભગવાનના વિશ્વરૂપમાં એક જ સ્થાનમાં રહેલા હજારો ભાગોમાં વિભક્ત બ્રહ્માંડના અનંત આવિર્ભાવોનું દર્શન કર્યું. એટલે કે ભગવાને અહીંયા એ પણ બતાડી દીધું કે સર્જન કેવી રીતે થાય છે અને વિનાશ કેવી રીતે થાય છે. એ પણ અહીંયા દર્શન ભગવાને કરાવી દીધા. શું કે છે? વિશ્વરૂપની અંદર એક જ સ્થાનમાં રહેલા, હા, એક જ જગ્યા ઉપર મહાવિષ્ણુ અને એમનામાંથી અલગ અલગ બ્રહ્માંડો અને બીજા બધા આવિર્ભાવો છે, એના પણ દર્શન કરાવી દીધા. સમજવા જેવી બાબત છે. તત્રે કથમ જગત, એટલે ત્યાં એક જ સ્થાનની અંદર જગત એટલે આખું સમગ્ર સૃષ્ટિ, ખાલી પૃથ્વી નહીં પણ આખી બ્રહ્માંડની જે અલગ અલગ રચનાઓ થઈ રહી છે ને, બધા જીવો ને બધું 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 બતાડી દીધું છે ટોટલ. એટલે તમે એમ વિચાર કરો કે તમે 14 લોકથી ઉપર બેઠા છો અને તમે ઉપરથી બેસીને હવે બધું જોઈ રહ્યા છો 14 લોકને, કે જો હા મહાવિષ્ણુ, હા ઓકે, ગર્ભોદક્ષાય વિષ્ણુ આવ્યા, એમના નાભિ કમળમાંથી બ્રહ્માજી આવ્યા, ઓકે, બ્રહ્માજીને હવે 14 લોક બનાવવા કીધા, અલગ અલગ લોકમાં અલગ અલગ લોકોને મૂકી દીધા છે. ઓકે, મૃત્યુ લોકના અંદર શું છે? ઓકે, અહીંયા બધા જીવ અહીંયાથી શુદ્ધિકરણ થઈને, શુદ્ધિકરણની પ્રક્રિયા થઈને ઉપર આવશે, અને અહીંયાથી જ ખરાબ પ્રક્રિયા કરીને નીચે પણ જઈ શકે છે. આ સેન્ટર પોઈન્ટ પર રાખો. ઓકે, તો આ બધી ભગવાન જે વ્યવસ્થાઓ કરી છે ને, એ અર્જુનને બતાડી રહ્યા છે કે મેં કેવી રીતે આ બધું કરેલું છે. ખાલી પૃથ્વી નથી બતાડતા, આખું બ્રહ્માંડ છે, આખું બ્રહ્માંડના દર્શન કરાવી દે છે, જેની અંદર ઘણા બધા લોક જોવા મળે છે, ઘણા બધા જીવ જોવા મળે છે, ઘણા બધા દેવતા જોવા મળે છે, પ્રકૃતિના જેટલા પણ તત્વો છે, આપણા મરુદગણ ને એ બધું છે ને, આ બધું અને જેટલી પણ શક્તિઓ છે, આ બધી શક્તિઓ બધું એક જ દિવ્ય રૂપની અંદર બધું ભગવાન બતાડી રહ્યા છે. કે તારે જે કાંઈ પણ જોવું હોય ને, બધું તું અહીંયા જ જોઈ લે. ત્યારે મુંજાયેલા, આશ્ચર્યચકિત થયેલા તેમજ રોમાંચિત થયેલા અર્જુનને
પ્રણામ કરવા પોતાનું મસ્તક નમાવ્યું અને હાથ જોડી પરમેશ્વરની સ્તુતિ કરવા લાગ્યો. હવે જ્યારે વિચાર કરો, તમારી સાથે કોઈ વ્યક્તિ હોય, હા, અને તમને એના એના હે ને એના પાવર વિશે તમને ખબર ન હોય, તમે એની સાથે બહુ નોર્મલ રહેતા હો, છે ને, દોસ્તીની છે એમ એમ એવી રીતે વર્તન કરતા, અને પછી તમને ખબર પડે કે ભાઈ મારી સાથે જે વ્યક્તિ છે બહુ શ્રેષ્ઠ છે, તો તમે નતમસ્તક થાવ કે ન થાવ? હરે કૃષ્ણ. આપણને ખબર પડે કે આપણી સાથે જે વ્યક્તિ છે એ બહુ શ્રેષ્ઠ છે. હા પ્રભુજી. એવી જ કઈક સિચ્યુએશન અર્જુનજીની અહીંયા થાય છે કે અત્યાર સુધી અર્જુનજી એમની સાથે મિત્રતાના વ્યવહારમાં હતા. હવે મિત્રતાનો વ્યવહાર હવે પૂરો થઈ જશે અને હવે ભક્તની કેટેગરીમાં આવી જશે. એટલે જુઓ, અહીંયાથી મૂંઝાઈ ગયા છે. હવે એટલા માટે મૂંઝાઈ ગયા છે કે દુનિયાની સૌથી મોટી શક્તિ મારી સાથે ઉપસ્થિત હતી અને હું એમને સમજી ન શક્યો, એટલે મૂંઝાઈ ગયા છે. અને આશ્ચર્યચકિત એટલા માટે થઈ ગયા છે કારણ કે ભગવાને એને જે ઈચ્છા હતી ને એની ઈચ્છા બધી બતાડી દીધી છે. બધું એમાં જોઈ રહ્યા છે અર્જુનજી. એટલે અને રોમાંચિત એટલા માટે થયા છે કે હવે કોઈ પણ દુનિયાની શક્તિ જ મારી સાથે છે, તો દુનિયાની કોઈ પણ મોટામાં મોટી વ્યક્તિ પણ આવી જાય ને તો મારે એનાથી ડરવાની જરૂરત નથી. એટલે રોમાંચ આવી ગયો છે, એમના અંદર એક ઉર્જા આવી ગઈ છે, એક સ્ટ્રેન્થ આવી ગઈ છે. એટલે તમે જોશો, જ્યારે પણ જે લોકો કૃષ્ણ ભક્તિ કરે છે ને એ લોકોના અંદર એક અલગ પ્રકારની ઉર્જા તમને જોવા મળશે. એની પાછળનું રીઝન જ આ છે. સમજાય છે? નામના અંદર જે પાવર છે ને એ આ પાવર છે. એક પ્રકારનો રોમાંચ આવી જાય. કેમ? કે ભાઈ ભગવાન છે મારી સાથે. હવે ભગવાન જેની સાથે હોય એને કોઈ દિવસે ચિંતા કરવાની જરૂરત છે? આવશ્યકતા છે? નથી. એટલે આ સમજવું જરૂરી છે. તો અહીંયા એ સમજાવશે. તરત જ અર્જુનજી પોતાનું મસ્તક નમાવી દે છે અને હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરવા લાગે છે. શું કે છે અર્જુનજી? હવે સ્ટેટમેન્ટ આપે છે, હે ભગવાન, હે કૃષ્ણ, હું આપના દેહમાં સર્વ દેવોને તથા અન્ય વિવિધ જીવોને એકત્રિત થયેલા જોઈ રહ્યો છું. હું કમળના આસન પર વિરાજમાન બ્રહ્માજીને, જો હવે અલગ અલગ લોકની વાત કરી રહ્યા છે, સમજાવી રહ્યા છે હવે આપણને કે હું કમળના આસન પર વિરાજમાન બ્રહ્માજીને તેમજ શિવજીને તથા સર્વ ઋષિઓને અને દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું. એટલે અહીંયા સ્ટાર્ટિંગ થી લઈને એન્ડિંગ સુધી જે પાતાળ લોક છે ને એના પણ નીચે, જે નરક લોક છે એના પણ નીચે સર્પલોક છે. એટલે એકદમ નીચેની પણ વાત કરી દીધી. સ્ટાર્ટિંગ કરી બ્રહ્માજીથી, 14 લોકના સ્ટાર્ટિંગ થી ઉપરથી બ્રહ્માજીથી તે નીચેના લોક સુધી બધી જ વાત કરી નાખી. હા, અને એના ડિસ્ટ્રોય કરતા એટલે શિવજી, અને આ જે જ્ઞાન જે પ્રોવાઈડ કરે છે એ ઋષિઓ, બધાની જ વાત કરી નાખી કે આ બધાને હું જોઈ રહ્યો છું. હે જગન્નાથ. સ્ટેટમેન્ટ જોજો હવે ચેન્જ થઈ જશે. આનીથી પહેલા હતું કે એવું સ્ટેટમેન્ટ જગન્નાથ ને એવું બધું પાલન કરતા જગન્નાથ ને અહીંયા સ્ટેટમેન્ટ હતું નહીં. અહીંયા ભગવાન કૃષ્ણ. હવે જુઓ સ્ટેટમેન્ટ ચેન્જ થઈ ગયો. હવે ક્લિયરન્સ આવી ગયું અર્જુનને કે મારી સાથે કોણ છે, કોણ વિદ્યમાન છે. તો હવે સ્ટેટમેન્ટ સાંભળો કેવી રીતે ચેન્જ થઈ ગયું. હે જગન્નાથ, આખા જગતના નાથ, એટલે એને જગન્નાથ કહેવાય છે. હે વિશ્વરૂપ, હું આપના દેહમાં અનેક હસ્ત એટલે કે હાથ, ઉદર, મુખ તથા ચક્ષુઓ એટલે કે આંખોને જોઈ રહ્યો છું કે જે સર્વત્ર વ્યાપ્ત છે અને જે અનંત વિહીન છે, જેનો કોઈ અંત નથી. હું આપની અંદર અંત, મધ્ય કે આદિને જોતો નથી. એટલે કે છે કે જો હું જોઈ રહ્યો છું ને એ હવે એ વર્ણન કરી રહ્યા છે કે મને આ બધું દેખાઈ રહ્યું છે. આપના સ્વરૂપનું આપના સ્વરૂપનું દર્શન કરવું દુષ્કર છે. કેમ દુષ્કર છે? કારણ કે તેનું દૈદીપ્યમાન તેજ પ્રજ્વલિત અગ્નિ અથવા સૂર્યના અગાધ પ્રકાશની જેમ સર્વવ્યાપી છે. જેમ આપણે સૂર્યને જોઈ નથી શકતા, હા, એવી રીતે આપણે ભગવાનના સ્વરૂપના દર્શન કરી નથી શકતા. એની પાછળનું રીઝન છે કે એ બહુ દિવ્ય છે અને સર્વવ્યાપી છે. બરાબર? તેમ છતાં અનેક મુકુટો, ગદાઓ અને ચક્રોથી વિભૂષિત એવા એ તેજસ્વી સ્વરૂપનું હું દર્શન કરું છું. હવે આનો અર્થ સમજવા જેવો છે કે આપણે જે દેવી દેવતાની ઉપાસના કરીએ છીએ ને એ બધે ભગવાનની શક્તિ હેઠળ કાર્ય કરે છે. એટલે જયારે આપણે કોઈ દેવી દેવતાની ઉપાસના કરતા હોઈએ ને તો આપણને એમ લાગે કે એ શ્રેષ્ઠ છે. એની જગ્યાએ શ્રેષ્ઠ અવશ્ય છે, પણ એ પણ કોઈક પાસેથી પરમિશન લઈને કરી રહ્યા છે કાર્ય. એ અહીંયા સમજાવી રહ્યા છે કે તમને સમજવું સિમ્પલ નથી, દુષ્કર છે, બહુ અઘરું છે. હા, તમારા દર્શન કરવા માટે સિમ્પલ નથી. પરંતુ કે છે કે તેમ છતાં અનેક મુકુટો, ગદાઓ અને ચક્રોથી વિભૂષિત એવા તેજસ્વી રૂપોનું હું દર્શન કરી શકું છું, જે આપણે દર વખતે જોઈએ છે. હવે એનું સ્ટેટમેન્ટ સાંભળજો અર્જુનજી નું શું કે છે. આપ જ પરમ આદ્ય જ્ઞેય તત્વ છો.
આપ જ સમગ્ર બ્રહ્માંડના અંતિમ આશ્રય છો. જે બ્રહ્માજી પોતે કહેતા હતા, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદમ સર્વ કારણ કારણ. એ સ્ટેટમેન્ટ બધા હવે અર્જુનજી આપશે. અને શિવજી પણ કહે છે ને પદ્મપુરાણ ની અંદર, વૈષ્ણવાનામ યથાશંભો, એટલે કે શિવજી છે એ વૈષ્ણવ છે, પરમ વૈષ્ણવ છે, બહુ મહાન વૈષ્ણવ છે. એ કોની આરાધના કરે છે તેમને પૂછવામાં આવેલું હતું કે ભાઈ તમે કોની આરાધના કરો છો, તમે તો વૈરાગ્યમાં બેસેલા છો, એકલા છો, તમે કોનું નામ સ્મરણ કરો છો? ત્યારે એ વૈષ્ણવ એટલે કે શિવજી ખૂબ સરસ રીતે કહે છે કે આરાધનમ સર્વેશામ વિષ્ણુ આરાધનમ પરમ. હું જો કોઈની આરાધના કરું તો હું વિષ્ણુની આરાધના કરું છું. તો એ અહીંયા સમજાવે છે આપણને. અર્જુનજી પણ હવે એ જ સ્ટેટમેન્ટ બધા એક્સેપ્ટ કરી રહ્યા છે, એ જ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે જે આ મહાન મહાન લોકો બધા આપી રહ્યા છે. બ્રહ્માજી, શિવજી, આ લોકોએ જે સ્ટેટમેન્ટ આપે ને, આ સ્ટેટમેન્ટ હવે અર્જુનજી અહીંયા આપે છે. શું કે છે? આપ જ જ્ઞેય તત્વ છો, આપ જ સમગ્ર બ્રહ્માંડના અંતિમ આશ્રય છો, આપ જ અવ્યય છો અને પુરાણ પુરુષ છો, આપ જ સનાતન ધર્મના પાલક પુરુષોત્તમ પરમેશ્વર છો. આ મારો મત છે. જે બાકીના બધા કહેતા હતા ને, એ હવે અર્જુન પોતાના મુખેથી કહે છે કે હવે હું પણ એ એક્સેપ્ટ કરું છું અને મારું પણ એ જ કેવું છે જે આ લોકો કહે છે. ગઈકાલે આપણે ચર્ચા કરતા હતા કે જે સાયન્ટિસ્ટો છે, શાસ્ત્ર આપણને કહે તો આપણને એવું થાય કે ભાઈ શાસ્ત્રમાં લખેલું છે, આપણે ક્યાં જોવા ગયા હતા, આપણે ક્યાં જોવા ગયા હતા, કોણે લખ્યા છે, કોણે લખ્યા છે. પણ જયારે સાયન્ટિસ્ટો કે નહીં, શાસ્ત્રમાં લખેલું છે એ સાચું છે, તો પછી આપણને પણ ક્લિયરન્સ આવે ને, નહીં હા સાચું છે, સાચું છે. જેમ આપણે કાલે એક એક્ઝામ્પલ લીધેલું કે સ્કૂલમાં આપણે ટીચર સાથે જયારે ભણતા, તો આપણને કોઈ બાળક કઈ જવાબ આપી દે તો આપણને કન્ફ્યુઝન થાય, આ સાચું બોલ્યો, શું ગેરંટી આ સાચું બોલ્યો? તો પછી આપણને ટીચર કે ભાઈ બુકમાં જો વાંચ, આ અહીંયા લખેલું છે ને, આ એના બેસ પર બોલ્યો છે, જો વાંચ. પછી આપણે વાંચીએ તો હા 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 લખેલું છે બુકમાં, ક્લિયર છે. એવી રીતે તો હવે અર્જુનજી પણ એ સ્ટેટમેન્ટ આપે છે જે સ્ટેટમેન્ટ એ લોકોએ આપ્યા છે. તો હવે આપણને ક્લિયર થઈ જવું જોઈએ કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે કોણ. આગળ કે છે આપ આદિ મધ્યતા અંતથી રહિત છો. શું કામ એમ કીધું છે આદિ મધ્ય અંતથી રહિત છો? કારણ કે આ ભૌતિક જગત છે ને, એનો આદિ પણ છે, મધ્ય પણ છે ને અંત પણ છે. ભગવાન એનાથી ઉપર છે એટલે કીધું છે રહિત છે. આપ અપાર મહિમાશાળી છો, આપની ભુજાઓ અગણિત છે અને સૂર્ય તથા ચંદ્ર આપની આંખો છે. શું કે છે? સૂર્ય અને ચંદ્ર આપની આંખો છે. હું આપના મુખમાંથી પ્રજ્વલિત અગ્નિ નીકળતો તથા આપના તેજથી સંપૂર્ણ બ્રહ્માંડને તપતો જોઈ રહ્યો છું. ચેટ બોક્સ ની અંદર એટેન્ડન્સ લિંક આવી હશે, તમને બધાને વિનંતી છે કે એટેન્ડન્સ ભરી દેજો. અહીંયા કહે છે કે હું આપના મુખમાંથી પ્રજ્વલિત અગ્નિ નીકળતો તથા આપના તેજથી આ સંપૂર્ણ બ્રહ્માંડને તપતો જોઈ રહ્યો છું. આપ કેવળ એક છો, છતાં આપ આકાશ તથા સર્વલોક તેમજ તેમની વચ્ચે રહેલા સમગ્ર અવકાશમાં વ્યાપેલા છો. પુરુષ અવતારની વાત કરે છે અહીંયા કે તમે આકાશમાં પણ છો, મહાવિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ અને સર્વ જગ્યાએ વ્યાપેલા છો, એટલે કે શિરોદક્ષાય વિષ્ણુ. હે મહાત્મા, આપના વિસ્મયજનક તથા ઉગ્ર રૂપને જોઈ બધા લોકો ભયભીત છે. તમારા જે ઉગ્ર રૂપ જે દેખાડો છો તમે, એ જોઈને બધા ભયભીત છે. દેવોના સમૂહ આપના શરણે આવી રહ્યા છે. જે બધા દેવી દેવતાઓ છે એ બધા કે છે આપના શરણમાં, તમારી પાસે આવી રહ્યા છે અને આપનામાં પ્રવેશી રહ્યા છે. તેઓમાંના કેટલાક ભયભીત થઈને હાથ જોડી આપની પ્રાર્થના કરી રહ્યા છે. મહર્ષિઓ તથા સિદ્ધોના વૃંદો કલ્યાણ થાવ, કલ્યાણ થાવ એમ કઈ વૈદિક મંત્રોના ગાન વડે આપની સ્તુતિ કરી રહ્યા છે. જો જ્યારે જ્યારે સંકટ આવે છે, જ્યારે જ્યારે દેવી દેવતાઓ કોઈ સંકટમાં આવી જાય ને, તો હંમેશા વિષ્ણુનું શરણ લે છે. અહીંયા ફરીથી આપણને ક્લિયર થાય છે. શિવજીના સર્વ આવિર્ભાવો હવે શિવજી પર આવ્યા. હવે શિવજી વિશેની માહિતી મળશે આપણને. શિવજીના સર્વ આવિર્ભાવો, આદિત્યો, વસુઓ, સાધ્યો, વિશ્વદેવો, બંને અશ્વિની કુમારો, મરુદગણ, પિતૃગણ, ગંધર્વ, યક્ષ, અસુર તથા સિદ્ધદેવો બધા જ આપનું દર્શન વિસ્મયપૂર્વક કરી રહ્યા છે. જો આ સમજવાની પાછળનો અર્થ એ છે, આ શ્લોકમાંથી આપણે જે તાત્પર્ય લેવું જોઈએ ને, એ છે કે શિવજી, બરાબર, શિવજીથી માંડીને શિવજી પાસે ડિસ્ટ્રોય નું કામ આપેલું છે, જો યાદ હોય તમને તો, બધું સંહાર કરવાનો ને. તો શિવજી પ્લસ આવિર્ભાવો એટલે આખી ભૌતિક પ્રકૃતિ હવે સમજાવે છે. આ ભૌતિક પ્રકૃતિની અંદર બધા આવિર્ભાવો છે. આદિત્યો મૂકેલા છે, વસુઓ છે, સાધ્ય દેવો છે, વિશ્વદેવો છે, અશ્વિની કુમાર છે, મરુદગણ છે, પછી પિતૃલોક, પિતૃગણ, ગંધર્વ ઉપર ચિત્રરથ ની વાત કરશે, ગંધર્વ, યક્ષ એ લોકોનું પણ લોક છે, અસુરોનું પણ લોક છે, તો કે અસુરો, સિદ્ધદેવો, આ જેટલા પણ લોક છે ને, આ બધા લોકના જે શ્રેષ્ઠ શ્રેષ્ઠ લોકો છે ને, આ બધા
કે આપનું સ્મરણ કરી રહ્યા છે. એટલા માટે આપણને કહેવામાં આવે છે કે વિષ્ણુનું સ્મરણ કરો, વિષ્ણુનું સ્મરણ કરો. શું કામ? આપણને ગરુડ પુરાણની અંદર લાસ્ટમાં કહેવામાં આવે છે કે ભાઈ વિષ્ણુના સાનિધ્યમાં રહ્યો, વિષ્ણુનું સ્મરણ કરો. શું કામ પિતૃ તર્પણ માટે વિષ્ણુની ઉપાસના કરવામાં આવે છે? શું કામ શંખમાં લઈને વિષ્ણુ તર્પણ કરાવવામાં આવે છે? એટલા માટે કરાવવામાં આવે છે કે એના જે શ્રેષ્ઠ દેવતા છે, જેમ કે પિતૃગણ છે, તો પિતૃના જે શ્રેષ્ઠ દેવતા છે અર્યમા, બરોબર છે. તો એ જે છે એ પણ વિષ્ણુની ઉપાસના કરે છે. આપણે સીધું વિષ્ણુની ઉપાસના કરશું ને તો એને મળી જશે. સમજાય છે? હરે કૃષ્ણ. સમજાય છે કે એ લોકો હા પણ હા પ્રભુજી. જે 14 લોકના જે હા શ્રેષ્ઠ પ્રભુજી. હા, જે શ્રેષ્ઠ લોકો છે ને 14 લોકના, એ બધા પણ કોનું સ્મરણ કરે છે? વિષ્ણુનું સ્મરણ કરે છે. એટલા માટે આપણને શાસ્ત્રની અંદર જે કર્મકાંડની વિધિ છે એની અંદર સૌથી વધારે મહત્વ ભગવાન વિષ્ણુને એટલા માટે આપેલું છે. નહીં તો એ એમ કહી શકતા હતા કે ભાઈ ખાલી એમને જ ઉપાસના કરો. કોની? કોઈ યોગ્ય દેવી દેવતાઓની. પણ એ લોકોના ઉપાસનામાં પણ લાસ્ટમાં શું કીધું છે? કૃષ્ણ અર્પણમસ્તુ. એટલે તમે જે કાંઈ પણ કરો છો એ બધું કોને અર્પણ કર્યું? કૃષ્ણને અર્પણ. એટલા માટે કે છે. ક્લિયર છે પ્રભુજી અહીંયા? આ પ્રભુજી આવિર્ભાવોનો મિનિંગ કેવો ને પ્લીઝ? હું લાસ્ટમાં તમને બધું સમજાવું છું. ઘણું બધું હજી બાકી છે ને આપણો સમય થઈ છે. હું લાસ્ટમાં ફરીથી તમારી સાથે શેર કરું છું. જે અલગ અલગ ઓલા છે ને, શું કહેવાય એને, હું લાસ્ટમાં શેર કરું છું ડિટેલ્સમાં તમને. હે મહાબાહુ, આપના અનેક મુખ, નેત્ર, બાહુ, જાંઘો, ચરણ, ઉદર તથા ભયાનક દાંતો વાળા વિરાટ રૂપને જોઈને દેવો સહિત બધા લોકો અત્યંત વ્યથિત થયા છે, અને તેમજ તે જ પ્રમાણે હું પણ વ્યથિત થયો છું. હવે અહીંયા શું કે છે કે ભાઈ જે કાંઈ પણ તમે મને દ્રશ્ય બતાડી રહ્યા છો એ દ્રશ્ય જોઈને હવે મને પણ બીક લાગવા માંડી છે. થાય ને એવું? હા, જયારે કોઈ વ્યક્તિ સાધારણ રીતે આપણી સાથે ઉપસ્થિત હોય અને માતાજી એક 5-10 મિનિટ આપજો, હું પેલા કન્ફ્યુઝ કરી લઉં, કારણ કે ઘણા બધા શ્લોક બાકી છે, પછી આપણે ચર્ચા કરશું. હા તો પ્રભુજી. હા, તો જ્યારે ઘણા બધા કોઈ સાધારણ આપણી સાથે ઊભું હોય અને પછી જ્યારે એનું જે શક્તિ છે એ આપણને બતાડે તો આપણને પણ થાય ને, બીક લાગે ને. તો એવી રીતે અર્જુનજી પણ હવે આ ઘણા બધા મુખ, નેત્ર, બાહુ, જાંઘો, ચરણ, ઉદર ને આ ભયાનક દાંત વાળા વિરાટ રૂપને જોઈને એ પણ હવે ડરી રહ્યા છે. એ પણ એમ વિચાર કરી રહ્યા છે કે અરે આ બધું શું થઈ રહ્યું છે. હે સર્વવ્યાપી વિષ્ણુ, શું કે છે હવે? સર્વવ્યાપી વિષ્ણુ, આકાશને સ્પર્શતા અનેક તેજસ્વી રંગોથી શોભતા આપને. ક્યાં સ્પર્શ થાય છે ભગવાન? આકાશને. જે હમણાં એમની સાથે ઉભા હતા એ હવે ક્યાં સ્પર્શ થાય છે? આકાશને સ્પર્શ થાય છે. તો કે તેજસ્વી રંગથી શોભતા આપને, આપના વિસ્ફારિત મુખો અને આપના અત્યંત જ્યોતિર્મય નેત્રોને જોતા જ મારું ચિત્ત ભયથી વ્યાકુળ થાય છે. ભય, બીક લાગી રહી છે હવે એને. આથી હું મારા ચિત્તના ધૈર્ય કે શાંતિને હવે જાળવી શકું એમ નથી. હવે સિચ્યુએશન એવી થાય છે કે થરથર થરથર કાપવા માંડ્યા છે અર્જુનજી. ખબર નહોતી કે કઈ શક્તિ છે. હવે કહી તો દીધું કે બતાડો, પણ હવે પોતે સંભાળી નથી શકતા પોતાને કે ભાઈ અરે બાપરે, આટલી મોટી શક્તિ મારી સાથે હતી. હવે કન્ફ્યુઝ થઈ ગયા છે. હવે બધું કહીએ ને કે બોડી સ્ટ્રક્ચર હલી ગયું છે એમનું. આગળ કે છે હવે અહીંયા ભવિષ્ય પણ જોઈ રહ્યા છે ને અર્જુનજી, તો ભવિષ્ય બતાડી રહ્યા છે કે ધૃતરાષ્ટ્રના બધા પુત્રો પોતાના સર્વ સહાયક રાજાઓ સહિત તથા ભીષ્મ દાદા, જેને ઈચ્છા મૃત્યુનું વરદાન છે, દ્રોણાચાર્ય જે એ લોકોના ગુરુ છે, કર્ણ જે એમના ભાઈ છે પણ એમને ખબર નથી, છેલ્લે ખબર પડે છે કર્ણ અમારા ભાઈ છે, કર્ણ તેમજ અમારા મુખ્ય યોદ્ધાઓ પણ આપના વિકરાળ મુખમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમનામાંના કેટલાકના મસ્તકો તો હું આપના દાંતની વચ્ચે ચૂર્ણ થયેલા જોઉં છું. આનો અર્થ શું? કે ભગવાન એ દ્રશ્ય દેખાડી રહ્યા છે કે આ યુદ્ધ જે થવાનું છે, આ યુદ્ધમાં બધા જ મરવાના છે. કોણ કોણ છે એમાં? બધા રાજાઓ છે, ભીષ્મ દાદા જેને ઈચ્છા મૃત્યુનું વરદાન છે, જે લોકો મોહમાં છે કે જ્યાં સુધી દાદા ભીષ્મ છે ત્યાં સુધી આપણે ટેન્શન લેવાની જરૂરત નથી, એને ભગવાન એ પણ ક્લિયર કરાવે છે. દ્રોણાચાર્ય જે સૌથી મહાન યોદ્ધા છે એ પણ બતાડે છે કે એનું પણ મૃત્યુ નિશ્ચિત છે. અને કર્ણ જે શક્તિશાળી યોદ્ધા છે એ પણ બતાડી રહ્યા છે કે એનું પણ મૃત્યુ નિશ્ચિત છે. આગળ કે છે જેવી રીતે નદીઓના અનેક નીર સમુદ્રમાં પ્રવેશ કરે છે, તેવી જ રીતે આ સર્વ મહાન યોદ્ધાઓ પણ આપના પ્રજ્વલિત મુખોમાં પ્રવેશ કરી રહ્યા છે. અહીંયાથી આ સમજવાનું છે કે કોઈ પણ નદીનું ઉગમ થાય તેનો એન્ડ પોઈન્ટ સમુદ્ર જ હોય છે, બરાબર? એવી રીતે કોઈ પણ જીવ ક્યાંય પણ જન્મ લે એનો એન્ડ પોઈન્ટ શું છે? ભગવાનનું ધામ. આ આપણને સમજાવવું જોઈએ. કારણ એ વિશાળ શું છે? જેમ સમુદ્ર વિશાળ હોય ને એમ વિશાળ કોણ છે? તો કે વિશાળ ભગવાન જ છે. તો આપણે ક્યાં જવાનું છે?
ગોલોક વૃંદાવન જવાનું છે. અહીંયાથી આપણે એ સમજી શકીએ છીએ. જેવી રીતે ફુદા પોતાના વિનાશ માટે સળગતા અગ્નિમાં કૂદી પડે છે, તેમજ બધા લોકોને પૂરા વેગથી આપણા મુખમાં પ્રવેશ કરતા જોઈ રહ્યો છું. ફુદા, ફરીથી અહીંયા ફુદાનું ઉદાહરણ આવ્યું છે કે ઓલી સ્ટ્રીટ લાઇટ, ઘરની બહાર જે લાઇટ હોય એ લાઇટમાં તમે જોશો નાના નાના પતંગિયા જેવા હોય, એને એમ લાગે કે ભાઈ બહુ સરસ છે એમ કરીને જાય અને ભસ્મ થઈ જાય, બળીને મરી જાય. એવી કઈક પરિસ્થિતિ અહીંયા જોવા મળે છે કે એ બધા સળગતા અગ્નિમાં કૂદી પડે છે, બધા આપના મુખમાં જઈ રહ્યા છે. હે દેવાધિદેવ, દેવો ના પણ દેવ, આવી ગયા સ્ટેટમેન્ટ પર. હે દેવાધિદેવ, આપ ઉગ્ર રૂપધારી આપ કોણ છો તે મને કૃપા કરીને કહો. હું આપને નમસ્કાર કરું છું, કૃપા કરી આપ મારી ઉપર પ્રસન્ન થાઓ. આપ આદ્ય ભગવાન છો, હું આપના વિશે જાણવા ઈચ્છું છું, કારણ કે હું આપની આ લીલા પ્રવૃત્તિ બાબતથી અજાણ છું. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હું સર્વ વિશ્વનો મહાવિનાશ કરનારો કાળ છું. 5 વિષયો આપણે જયારે શરૂઆત કરી હતી એમાંનો એક વિષય અહીંયા આવે, સમજાવે છે કે કાળ. કાળ સમયની વાત કરે છે. આપણે આમ જોઈએ તો ઘડિયાળના કાંટા ચાલી રહ્યા છે, તો આપણે ઘડિયાળને સમય તરીકે ઓળખીએ છીએ, પણ એ ઘડિયાળના કાંટા ચાલુ એટલે સમય નથી. આ જે પરિવર્તન આવે છે ને એ સમય છે. સમયને કેવી રીતે ઓળખવાનું છે? જે પરિવર્તન આવે છે ને એ સમય છે. તો ભગવાન એની વાત કરે છે કે એક સમય આવશે જ્યારે વિનાશ થશે. તો કેવી રીતે ખબર પડશે? એ જ્યારે વિનાશ થશે ને એટલે સમજવાનું કે એ સમય આવ્યો. આ સૂર્ય ચંદ્ર જે કાર્ય કરે છે, તો આપણે કઈ સવાર થઈ રાત થઈ, સવાર થઈ રાત થઈ, એનું કાર્ય કરે છે. સમય તો એનું કામ કરી રહ્યું છે. સમયને બધું ખબર છે. આનું તમને ડિટેલ્સ જોઈએ ને, ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમમાં આવે છે. ત્યાં ડિટેલ્સમાં ખબર પડશે સમય એટલે શું છે અને કેવી રીતે કામ કરે છે. તો કે છે મહાવિનાશ કરનારો કાળ છું હું, અહીં બધા માણસોનો નાશ કરવા આવ્યો છું. અહીંયા કોઈ જ રહેવાનું નથી કે છે. પરિવર્તન થશે, અહીંયા કોઈ જ રહેશે નહીં. આ બધા શરીર છે, આ બધા શરીર અહીંયા ભસ્મ થઈ જવાના છે. કઈ જ રાખવાનું નથી ભગવાન કે છે અહીંયા. તો શું રાખવાના છે? ભગવાન કે છે તમારા એટલે કે પાંડવો સિવાય બંને પક્ષના તમામ યોદ્ધાઓ વિનાશ પામશે. એટલે જે કહે છે ને અર્જુન, આ લોકોને મારીશ તો આમ થશે, પાપ લાગશે, તો ભગવાન કે છે કે આ બધાનો નાશ હું કરવાનો છું. તું નિમિત્ત માત્ર છે. હમણાં આગળ કહેશે જો કે તું તો ખાલી નિમિત્ત માત્ર છે. એટલે ભગવાન અહીંયા બતાડી રહ્યા છે કે આ બધાનો નાશ મેં કરી નાખ્યો છે. માટે ઉઠ, યુદ્ધ કરવા કટિબદ્ધ થા અને યશ પ્રાપ્ત કર. ભગવાન હવે કે છે અર્જુનને કે આ બધા મોહથી તું દૂર થા, આ બધું દ્વંદ તારામાંથી કાઢી નાખ, આ શંકા બધી કાઢી નાખ અને ઉઠ અને તારું જે કર્તવ્ય છે ને એ કર્તવ્ય કર. સેમ આપણી માટે કે છે કે આપણે જે આ બ્રહ્મમાં જીવીએ છીએ ને કે મારું ને આ ને તે ને, ભગવાન કે છે આ બ્રહ્મમાંથી બહાર નીકળ અને તારું જે કર્તવ્ય છે ને કર્તવ્ય શું છે એ જાણ અને કર્તવ્યની પાછળ લાગ. કટિબદ્ધ થા અને યશ પ્રાપ્ત કર. યશ પ્રાપ્ત કર એટલે આ જન્મ મૃત્યુના ચક્રમાંથી બચી જા, નીકળી જા. તારા શત્રુઓને જીતીને સમૃદ્ધ રાજ્યને ભોગવ. જે ભગવાને ત્યારે કીધેલું હતું બીજા અધ્યાયમાં, ખબર છે કે તને 2 લાભ થશે. જો મૃત્યુ પામીશ તો સ્વર્ગનું સુખ ભોગવીશ અને જીતી જઈશ તો આખું સામ્રાજ્યનું સુખ ભોગવીશ. તો ભગવાન હવે ભવિષ્યવાણી જે ત્યારે કરેલી ને એ અહીંયા હવે ક્લિયર કરે છે. શું કે છે કે તારા શત્રુઓને જીતી લે, બધાને મારી દે, જીતી જા અને સમૃદ્ધ રાજ્યને ભોગવ. એટલે ભવિષ્ય બતાવે છે કે તું જીતવાનો જ છે આખીરમાં. મારી યોજના દ્વારા તો તેઓ બધા મૃત્યુ પામેલા જ છે. ભગવાન કહે છે મેં એ લોકોને બધાને મારી જ નાખ્યા છે. અને હે સવ્યસાચી, સવ્યસાચી કોને કહેવાય ખબર છે? બંને હાથેથી ઓપરેટ કરી શકે. એ અર્જુનજીમાં એ ક્વોલિટી હતી કે આ હાથેથી પણ ધનુષ્ય પરફેક્ટ લાગે ને આ હાથેથી પણ ધનુષ્ય પરફેક્ટ લાગે. આને કહેવાય છે સવ્યસાચી. તો તું યુદ્ધમાં નિમિત્ત માત્ર થવાનો છે. એટલે આખું જે મહાભારતનું જે યુદ્ધ છે ભગવાન અર્જુનને એ સંબોધન કરે છે કે તું નહીં પણ મારે ને તો મેં મારી નાખ્યા છે, તું નિમિત્ત માત્ર છે. હવે તારે એ નિમિત્ત બનવું હોય તો એ ઠીક અને ન બનવું હોય તો એ ઠીક. તેમ જ આપણી માટે છે. આપણા બધાને પણ ભગવાને કોઈને કોઈ કેરેક્ટરમાં મૂકેલા છે, બરાબર છે. અને ભગવાને બધું ડિસિઝન લઈ લીધેલું છે ઓલરેડી. આપણા માટેના બધા ડિસિઝન ભગવાને લઈ લીધેલા છે ઓલરેડી કે આપણે શું કરી શકીએ શું ન કરી શકીએ. ભગવાન આપણને એક ચાન્સ આપે છે. શું? જેમ અર્જુનજીને ચાન્સ આપે કે યુદ્ધ કરને, એવી રીતે આપણને પણ ચાન્સ આપ્યું છે. હવે આપણે જો એ ચાન્સ એક્સેપ્ટ કરી લઈએ તો આપણો ઉદ્ધાર છે અને નહીં કરીએ તો આપણું નુકસાન છે. શું ચાન્સ મળ્યો છે આપણને? કે ભગવાને ભગવદ્ ગીતાનું જ્ઞાન ફ્રી ઓફ કોસ્ટમાં આપ્યું છે. આ જ્ઞાનને અર્જિત કરી અને ભગવાન જે આપણને કરવા કહી રહ્યા છે ને આપણું કર્તવ્ય કર્મ, જે જન્મ પ્રાપ્ત કર્યા પછીનું જે કર્તવ્ય કર્મ છે એ કરવા પ્રત્યે આપણે સિરિયસ થવું જોઈએ.
ના કે ભૌતિક જગતના લાભમાં આપણે ફસાવવું જોઈએ. તો ભગવાન હવે અહીંયા આપણને સમજાવી રહ્યા છે કે તમને પણ નિમિત્ત બનાવ્યા છે. હવે તમે વિચાર કરો, તમારે ભક્તિ માર્ગમાં આગળ આવવું છે કે તમારે ભૌતિક જગતમાં રહીને ફસાઈ જવું છે. તો ભગવાન આપણને અહીંયા સૂચના કરી રહ્યા છે. દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, કર્ણ તથા અન્ય મહાન યોદ્ધાઓ પહેલેથી જ મારા વડે હણાઈ ચૂક્યા છે. હવે આ શું કામ કીધું છે ખબર છે? પહેલેથી જ હણાઈ ચૂક્યા છે. હરે કૃષ્ણ. જો તમે ધ્યાનથી મહાભારતને સમજો અથવા જોયું હોય, સાંભળ્યું હોય તો તમને ખબર પડે. આચાર્ય દ્રોણ બ્રાહ્મણ હતા, પણ ઉભા કોની તરફથી હતા? સામેવાળી ટીમથી, અધર્મની તરફથી. દ્રોણાચાર્ય ક્યાંથી ઉભા હતા? કૌરવો સાઈડ. કૌરવો સાઈડ. બરાબર. કૌરવો શું કયા ઓલામાં હતા? પુત્ર મોહમાં હતા, અધર્મમાં હતા. તો ભગવાન અહીંયા એ સંબોધન કરી રહ્યા છે કે તમે જો તમને ખબર છે સાચું શું છે, ખરાબ શું છે, તો પણ તમે જો ખરાબની સાઈડ ઉભા રહેશો ને તો તમારું પતન નિશ્ચિત છે. અહીંયા સમજાવે છે. દાદા ભીષ્મ પ્રતિજ્ઞા હતી, બધું હતું, બધું બરાબર છે, બધી વાત સાચી છે, પણ ક્યાં ઉભા હતા? વિરોધી પાર્ટીમાં. ઈચ્છા મૃત્યુનું વરદાન હોવા પછી પણ બાણોની શૈયા ઉપર સૂવું પડ્યું. જયદ્રથ, આપણને બધાને ખબર છે જયદ્રથનો વધ કેવી રીતે થયો, આપણે ચર્ચા પણ કરેલી છે. કર્ણ તો કુંતીના કોખેથી જન્મ લીધેલો હતો, કુંતી માતાના પુત્ર હતા કર્ણ. આ બધા યુધિષ્ઠિર કરતા પણ મોટા ભાઈ છે. આ 5 પાંડવમાં છઠ્ઠા પણ સૌથી પહેલા છે. કુંતી માતા એમને પાણીમાં વહાવી દીધા હતા. આપણે લેવલ 2 માં જયારે પ્રવેશ કરશું ત્યારે ચર્ચા કરશું એમના જન્મ વિશેની. તો આ એ સમજાવે છે કે કેટલા પણ મહાન રહેવા દો, તમારા અંદર કેટલી પણ ક્ષમતા રહેવા દો, પરંતુ તમે જો ખોટાની સાથ આપશો, તમે જો ખોટી બાબતમાં જશો, તમે જો અધર્મની સાથ ઉભા રહેશો ને તો તમારું પતન નિશ્ચિત છે. ભગવાન એ સમજાવે છે. એટલે આપણે કહીએ ને કે ક્યારેક કોઈ ખોટું થતું હોય અને આપણે તો પણ બીકના લીધે કે કોઈ એવી બાબતના લીધે આપણે એનો સાથ દઈ દઈએ કે હા હા તું સાચો, હું તારી સાથે, તો ભગવાન કહે છે આનાથી તારું પણ પતન થશે. એનો વિરોધ કર અથવા એનાથી અલગ થઈ જા. જે ખરાબ છે એનાથી અલગ થઈ જાય. જે રજોગુણ તમોગુણમાં છે એનાથી અલિપ્ત રહે, નહીં તો તું એની સાથે તું પણ ફસાઈ જઈશ. તો ભગવાન એ સમજાવે છે કે આ લોકો જ્યારે સિચ્યુએશન એવી થઈ તો આ લોકોનું કામ હતું વિરોધ કરવું. આ લોકોએ કોઈ વિરોધ ન નોંધાવ્યા હતા કોઈએ વિરોધ નહીં. શું કહેતા હતા? કર્ણ પણ ભાઈ હું મિત્રતામાં બહુ શ્રેષ્ઠ. અરે મિત્રતા ક્યાં રાખવી ક્યાં ન રાખવી એ તો સમજાવવું જોઈએ. ખોટા કામમાં તું મિત્રતા આપીશ તો તું પણ ફસાઈશ. એટલે એનું પણ વધ થઈ ગયો. નહીં તો તમે વિચાર કરો, એ જયારે તીર ચલાવતા તો અર્જુનજીનો રથ 2-3 ફૂટ પાછળ જતો. 2-3 ફૂટ પાછળ જતો. વિચાર કરો તમે. આ કર્ણના અંદર પાવર હતો, પણ ખોટી જગ્યાએ ઉપયોગ થયો ને, બધું નષ્ટ થઈ ગયું. તો આપણે આગળ કેટલી પણ શક્તિ રહેવા દો, કેટલી પણ પાવર રહેવા દો, જો એને યોગ્ય જગ્યા ઉપર ઉપયોગમાં નહીં લાવીએ ને તો એનું કઈ કામ નથી. તો એ પતનના માર્ગ પર લઈ જાય. ફોર એક્ઝામ્પલ કે હું વધારે બડબડ કરું, હું વધારે બોલતો હોઉં, પણ આજ જો હું પ્રીચિંગની સેવામાં વાપરું ને તો યોગ્ય છે, પરંતુ ભૌતિક જગતના સંસાધનોમાં વાપરીશ ને તો એ મારી માટે પતનનું કારણ બનશે. મારામાં કોઈ શ્રેષ્ઠતા હોય તો એ મારે ભક્તિમાં વાપરવી જોઈએ, ના કે ભૌતિક જગતના કાર્યોમાં. આ સમજાવે છે આ શ્લોકમાં ભગવાન આપણને કે બધાની અંદર કોઈક ને કોઈક ક્વોલિટી મૂકવામાં આવેલી છે. કોઈક રીડિંગમાં સારું છે, કોઈક શ્લોક બોલવામાં સારું છે, કોઈક પીપીટી બનાવવામાં સારું છે, કોઈક ભક્તિમાં સારું છે, કોઈક કીર્તન સારું કરી શકે છે, કોઈક મ્યુઝિક સારું બનાવી શકે છે, કોઈક એડિટિંગ સારું કરી શકે છે. બધે અલગ અલગ ક્વોલિટી બધાના અંદર જોવા મળે છે. તો ભગવાન કહે છે એને મારી માટે વાપર, મારા કાર્યોમાં વાપર. ભૌતિક જગતમાં વાપરીશ તો તું ફસાઈશ. ભગવાન એમ સમજાવે છે અહીંયા. એટલે ભગવાન કહે છે માટે તું તેમનો વધ કર અને લેશ માત્ર વ્યતીત થા નહીં. તું જે કહે છે ને કે આ મારા આપતસુખ્ય છે, મારા આપતસુખી છે, પાપ લાગશે, તને કાંઈ પાપ નહીં લાગે. મેં પહેલા જ બધું પૂરું કરી નાખ્યું છે. એટલે તું વ્યતીત, તું ચિંતા નહીં કર, તું ખાલી એનો વધ કર. અને મેં કીધું છે એટલે તું યુદ્ધ કર, અને યુદ્ધમાં તું તારા શત્રુઓને પરાસ્ત કરીશ, તું જ જીતીશ. અહીંયા ક્લિયર કરી નાખે છે ભગવાન 11મા અધ્યાયમાં એને અર્જુનને કે હું જેમ કહું છું એમ તું ચાલીસ ને તો તું જીતી ગયો છે. તું ધ્યાનમાં રાખજે. સંજય ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે કે હે રાજા, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના મુખેથી આ વચનો સાંભળ્યા પછી ધ્રુજી રહેલા અર્જુને તેમને હાથ જોડી વારંવાર નમસ્કાર કર્યા અને ડરતા ભગવાનને ગદગદ કંઠે આ કહ્યું. આપણે પણ થાય ને એવું. આવું ક્યાં જોવા મળે? નાનું બાળક હોય
જયારે કઈક ભૂલ કરે અને એની માતા એને વડે ત્યારે આવી પરિસ્થિતિ જોવા મળે છે ને. તો આવી જ પરિસ્થિતિ અર્જુનજીની છે અને આ સંજયજી ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે કે ભગવાન આવી રીતે સંબોધન કરી રહ્યા છે, તો પણ ધૃતરાષ્ટ્રને સમજાતું નથી કે ભગવાન શું કહેવા માંગી રહ્યા છે. ભગવાન એ કહે છે કે ભાઈ ખોટાનો સાથ નહીં આપવો, પણ નથી સમજી શકતા. અર્જુને કહ્યું, હે ઋષિકેશ, આપના નામના શ્રવણથી જગત હર્ષ પામે છે અને એ રીતે પ્રત્યેક વ્યક્તિ આપના પ્રત્યે અનુરુક્ત થાય છે. જો કહે છે આપના નામથી આખું જગત એટલે કે બધા દેવી દેવતાઓ બધા ખુશ થાય છે, હર્ષ પામે છે, આનંદિત રહે છે. પ્રત્યેક વ્યક્તિ આપના પ્રત્યે અનુરક્ત થાય છે. સિદ્ધ પુરુષો આપને સાદર નમસ્કાર કરી રહ્યા છે, પરંતુ અસુરો ભયભીત છે અને તેઓ ચારે તરફ ભાગી રહ્યા છે. જે થાય છે એ યોગ્ય જ છે, કે છે. અસુરો હંમેશા ભગવાનથી દૂર ભાગતા હોય ડરી ડરીને. એટલે કહેવામાં આવે છે ને કે જે ભગવાનના સાનિધ્યમાં રહે એના ઉપર કોઈ દિવસે ખોટી બાબતો હાવી ન થાય, છે ને. એ એટલા માટે કે છે કે તમે માળા પણ કરતા હો, ઘણા બધા લોકોને અનુભવ હશે, તમે તમારા ફ્રેન્ડ સર્કલ ની અંદર બેસીને માળા કરો તો આજુબાજુના ઉઠીને વયા જાય એની મેળે. એ ત્યારે એમ કે ભાઈ શું આ માળા કર્યા કરે છે, આખો ભગત બની રહ્યો છે, હા શું ભક્ત બનવાનું દેખાવ કરે છે. હવે એ ના સમજી શકે શું છે, એ ઉઠીને ત્યાંથી વયા જાય. કેમ? રજોગુણ ને તમો ગુણમાં છે. એ ભગવાનને નહીં સમજી શકે. એ માળા શું છે, હરે કૃષ્ણ મહામંત્ર શું છે, આ બધું નહીં સમજી શકે. એ તો જે કરે એને અનુભવ થશે. ભગવાને કીધું છે ને એની મેળે તો એને સમજાશે જ નહીં કે શું છે, જ્યાં સુધી એ ઈચ્છા નહીં કરે. તો આ બાબત સમજવી ખૂબ જરૂરી છે. હે મહાત્મા, બ્રહ્માથી પણ શ્રેષ્ઠ. જો બ્રહ્માનું નામ એટલા માટે લેવામાં આવે છે કારણ કે બ્રહ્મા સર્જન કરતા આપણે જોઈએ છે ને, સૃષ્ટિના સર્જક. તો બ્રહ્માથી પણ શ્રેષ્ઠ આપ આદ્ય દ્રષ્ટા છો, એટલે એનાથી પણ વરિષ્ઠ છો આપ. તો પછી તેઓ આપને સાદર પ્રણામ કેમ ન કરે? હા, બ્રહ્માજી તમારું સ્મરણ કેમ ન કરે? કેમ તમારા સાનિધ્યમાં ન રહી? કે છે હે અનંત, હે દેવેશ, અનંત જેનો અંત નથી એ, હે દેવેશ જે દેવોના પણ દેવ છે, હે જગન નિવાસ જે આખા જગતની અંદર કણ કણમાં વાસ કરે છે, આપ જ પરમ અવિનાશી સ્ત્રોત છો, સર્વ કારણોના કારણરૂપ છો તથા ભૌતિક જગતથી પર છો. આવી ગયું બ્રહ્મ સંહિતા. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદમ સર્વ કારણ કારણ. આવી ગયું અહીંયા. આ સમજવું જરૂરી છે. આપ આદ્ય પરમેશ્વર સનાતન પુરુષ તથા દેશ્ય જગતના અંતિમ આશ્રય સ્થાન છો. આપ જ સર્વજ્ઞ છો અને આપ જ સર્વજ્ઞેય છો. આપ જ પરમ આશ્રય સ્થાન રૂપ છો અને ભૌતિક ગુણોથી પર છો. હે અનંત રૂપ, આપ સંપૂર્ણ દ્રશ્ય જગત આપના દ્વારા વ્યાપ્ત છે. બધું એક્સેપ્ટ કરવા માંડ્યા આવે અર્જુનજી અહીંયા, કે હું હવે આ બધું પોતે સ્ટેટમેન્ટ આપે છે અર્જુનજી, જે પેલા ભગવાન આપતા હતા ને 9મા 10મા અધ્યાયમાં જે ભગવાન કહેતા હતા ને કે ભાઈ મારી ભક્તિ કર ને હું જ છું, મારી શક્તિઓ દ્વારા મેં બધું કરેલું છે. 8મા અધ્યાયમાં જે જ્ઞાન આપણને મળ્યું હતું 7મા અધ્યાયથી. તો આ બધું ભગવાને જયારે કીધું ને ત્યારે અર્જુનજી ખાલી સાંભળી રહ્યા હતા. હવે આ જ બધું અર્જુનજી પોતે સ્ટેટમેન્ટમાં આપી રહ્યા છે આપને. હવે પોતાની ભૂલ થાય તો આપણે ક્ષમા પ્રાર્થી કરીએ ને કે મારી ભૂલ થઈ છે, તો એવા અર્જુનજી થી પણ ભૂલ થઈ છે, તો અર્જુનજી હવે ક્ષમા માંગે છે કે આપને મારા મિત્ર તરીકે માનીને મેં આપને હે કૃષ્ણ, હે યાદવ, હે સખા જેવા અવિચારી સંબોધનોથી બોલાવ્યા છે, કારણ કે હું આપના મહિમાથી અજાણ હતો. મેં મૂર્ખામીથી કે પ્રેમવશ જે કંઈ કર્યું હોય તે માટે કૃપા કરી મને ક્ષમા કરો. એક ફ્રેન્ડની કેટેગરીમાં હતા ને, તો ઘણી બધી ભૂલ થઈ શકે છે. તો હવે હું તમારો ભક્ત છું, તો હવે તમે મને ક્ષમા કરો. મેં ઘણીવાર વિનોદમાં કે વિશ્રામના સમયે સાથે સૂતી વખતે, સાથે બેઠા હોઈએ ત્યારે, અથવા સાથે જમતી વેળાએ, કોઈ વાર એકલા તો કોઈ વાર ઘણા મિત્રો વચ્ચે આપનો અનાદર કર્યો છે. હે અચ્યુત, કૃપા કરી આપ મારા આ સર્વ અપરાધો ક્ષમા કરો. હવે માફી માંગી રહ્યા છે અહીંયા. ખબર નહોતી ને જ્યારે ભગવાનની સાથે રહેતા હતા, હા, તો અલગ અલગ સિચ્યુએશન નિર્માણ થઈ હતી, તો મજાક મસ્તી ચાલે, મજાક મસ્તી કરેલી છે ક્યારેક, તો એટલા માટે એ માફી માંગી રહ્યા છે કે મને ખબર નહોતી કે તમે કોણ છો. મારા માટે અભૂતપૂર્વ એવા આપના વિશ્વરૂપના દર્શન કરીને હું આનંદ વિભોર થયો છું, પરંતુ તેની સાથે મારું મન ભયથી વિચલિત પણ થયું છે. એક સાઈડ હવે સ્થિતિ જુઓ એમની અર્જુનની કેવી છે. એક સાઈડ ખૂબ આનંદિત છે કે દુનિયાની સૌથી મોટી શક્તિ મારી સાથે છે. એક સાઈડ ડરી પણ ગયા છે કે મારાથી ભૂલ થઈ ગઈ છે. હવે થાય ને આપણી સાથે પણ આવું ક્યારેક, આપણને ખબર ન હોય આપણી સાથે કોણ છે અને આપણે કઈક બોલવા બોલી જાય, પછી ખબર પડે અરે આ તો મહાન છે. પછી આપણને પણ એવું થાય કે તો એટલા માટે અર્જુનજીની સ્થિતિ એવી નિર્માણ થઈ ગઈ છે. હે દેવેશ, હે જગત આધાર, આપ મારી ઉપર પ્રસન્ન થાવ અને મને પુરુષોત્તમ પરમેશ્વર રૂપે આપના ભગવત સ્વરૂપના પુનઃ દર્શન આપો. કે છે હવે આ દર્શન તો મેં કરી લીધા,
હવે પાછું નોર્મલ થાવ ને ભગવાન, હું બહુ ડરી ગયો છું. તો હવે ભગવાન અહીંયા અલગ અલગ રીતે દર્શન કરાવશે. હે વિશ્વરૂપ, હે હજાર ભુજાઓ વાળા પ્રભુ, હું આપના મુકુટધારી ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરવા ઈચ્છું છું, કે જેમાં આપ મસ્તકે મુકુટ અને આપની ભુજામાં શંખ ચક્ર ગદા તથા પદ્મ ધારણ કરો છો. તે જ રૂપના દર્શન કરવાની મને અભિલાષા છે. જે સ્વરૂપ દરેકના હૃદયમાં વાસ કરે છે, એ સ્વરૂપની વાત કરે છે. ચતુર્ભુજ સ્વરૂપ, બરાબર છે. શિરોદક્ષા વિષ્ણુ. હે કુરુવીર શ્રેષ્ઠ, તારાથી પૂર્વે મારા આ વિશ્વરૂપને કોઈએ કદી જોયું નથી, કારણ કે આ ભૌતિક જગતમાં મારા આ રૂપનું દર્શન ન તો વેદોના અધ્યયનથી થાય છે, ન તો યજ્ઞ કરવાથી થાય છે, ન તો દાન કે સત્કર્મ કરવાથી, ન તો કઠોર તપ કરવાથી થાય છે. જો ભગવાન આ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે કે આના દર્શન તમે મોટામાં મોટું વેદોનું અધ્યયન કરી લો, બધા હજારો શ્લોક તમને મોઢે કંઠસ્થ હોય તો પણ નહીં જાણી શકો. મોટા મોટા યજ્ઞ કરેલા હશે તો પણ નહીં જાણી શકો. દાન કરેલું હશે, સત્કર્મ કરેલા હશે, કે કઠોર તપ પણ કર્યું હશે ને, તો પણ જાણી શકશો નહીં. તું મારા આ ભયાનક રૂપને જોઈને અત્યંત વ્યતીત થયો છે તથા મૂંઝાઈ ગયો છે. હવે તે ભલે સમાપ્ત થાય. હે મારા ભક્ત, આવી ગયા ભક્તના કેટેગરીમાં. હવે પેલા મિત્ર હતા, હવે ભક્ત થઈ ગયા. સર્વ વ્યથામાંથી તું મુક્ત થા. હવે તું શાંત મનથી તને ગમતા મારા સ્વરૂપનું દર્શન કરી શકે છે. ફરીથી ભગવાન એને અલગ સ્વરૂપના દર્શન કરાવે છે. કયું સ્વરૂપ છે? સંજયજીના મુખેથી સાંભળે આપણે. સંજય ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે કે અર્જુને આ પ્રમાણે કહ્યા પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણએ તેમનું સાચું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું અને છેવટે પોતાનું દ્વિભુજ રૂપ દર્શાવી ભયત્રસ્ત અર્જુનને ઉત્સાહિત કર્યો. એટલે એને એનું જે બ્લડ પ્રેશર વધી ગયું હતું ને, તો એને નોર્મલ કરી નાખ્યું ભગવાને. ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવીને પાછું દ્વિભુજ સ્વરૂપના દર્શન કરાવ્યા. આ ખાલી ભગવાન કરી શકે. જે લોકો પોતાને ભગવાનના કેટેગરીમાં મૂકતા હોય ને, એ લોકોને કહેવાનું આ સ્વરૂપ બતાડો તો તમારા જરા બે ચાર તો ખબર પડે. તો ભગવાને એને શાંત કરી દીધું પાછું. જ્યારે અર્જુને ભગવાનના કૃષ્ણનું તેમના મૂળ રૂપમાં દર્શન થયું ને, ત્યારે તેણે કહ્યું કે હે જનાર્દન, આપનું આ અત્યંત સુંદર મનુષ્ય સમાન રૂપનું દર્શન કરીને હવે હું સ્વસ્થ ચિત્ત વાળો થયો છું અને મારી મૂળ પ્રકૃતિને મેં પુનઃ પ્રાપ્ત કરી છે. પાછા નોર્મલ થઈ ગયા અર્જુનજી. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું કે હે અર્જુન, તું અત્યારે મારા જે રૂપને જોઈ રહ્યો છે ને, તેના દર્શન અતિ દુર્લભ છે. દેવો પણ આ અતિ પ્રિય રૂપના દર્શન કરવાનો અવસર સદૈવ શોધતા રહે છે. જો અર્જુને ભક્ત બન્યા ને, તો એ બધું બતાડી દીધું ભગવાને. જે બાકીના દેવી દેવતાઓ પણ અવસર શોધે છે, પણ એમને પ્રાપ્ત થયું નથી. એ ખાલી કોને બતાડ્યું? અર્જુનને. શું કામ? કારણ કે ભક્તની કેટેગરીમાં આવ્યા. આગળ કે છે હે અર્જુન, આ બહુ મહત્વનું સ્ટેટમેન્ટ છે, સાથે લઈ જજો. હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે, કે જે રૂપમાં હું તારી સામે ઊભો છું. અને એ જ રીતે મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય છે. કેવળ આ જ રીતે તું મારા વિશેના જ્ઞાનના રહસ્યોને પામી શકીશ. શું માધ્યમ કીધું ભગવાને? માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ. તમે કેટલું પણ વાંચી લેશો, તર્ક વિતર્ક કરશો, નહીં થાય. ભગવાન ક્લિયર કટ અહીંયા સમજાવે છે કે માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મારા મૂળ રૂપમાં જાણી શકાય છે, જે રૂપમાં હું તારી સામે ઊભો છું. અને એ જ રીતે મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય છે. કેવળ આ રીતે જ તું મારા વિશેના જ્ઞાનના રહસ્યોને પામી શકીશ. ભક્તિ વગર કોઈ દિવસે ભગવાનને સમજી શકાશે નહીં, ભગવાનના દર્શન થઈ શકશે નહીં. હે પ્રિય અર્જુન, સકામ કર્મ તથા માનસિક તર્ક વિતર્કના સંસર્ગ દોષથી રહિત થઈને, માનસિક મનથી આપણે વિચારો કરીએ ને, એટલે માનસિકના તર્ક વિતર્ક જે આપણે કરીએ એના સંસર્ગ દોષ, એમાં ફસાવાના લીધે એનાથી દૂર થઈ જા અને શું કર? મારી શુદ્ધ ભક્તિમાં પરાયણ રહે. જે મારી માટે કર્મ કરે છે, આ સ્ટેટમેન્ટ સાથે લઈ જવાના છે બધા. આ છેલ્લા શ્લોક છે, સાથે લઈ જવાના છે. જે મારી માટે કર્મ કરે છે, ભગવાન કહે છે, જે મને જ જીવનનું પરમ ધ્યેય માને છે અને જે જીવ માત્ર પ્રતિ મૈત્રી ભાવ રાખે છે, તે નક્કી મને પ્રાપ્ત કરે છે. કોણ ભગવાનના શરણે જઈ શકે છે? જે ભગવાનની શુદ્ધ ભક્તિમાં પરાયણ રહે છે. એટલે કાંઈ પણ કરવાની પહેલા ભગવાનનો વિચાર એને આવે. જે ભગવાન માટે કર્મ કરે, ભગવાનના પ્રસન્નતા માટે કાર્ય કરે છે, અને જેના જીવનનું પરમ ધ્યેય લક્ષ્ય ખાલી ભગવાનના શરણમાં રહેવાનું હોય, એ જ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. એવી રીતે ભગવાને અહીંયા સ્ટેટમેન્ટ આપ્યું છે. તો આ સાથે આપણો આજનો અધ્યાય 11 પૂર્ણ થાય છે. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યું, એટલે તમારા બધાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. વધારે સમય લીધો છે એ માટે ક્ષમા પ્રાર્થી છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. ભગવદ ગીતા કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. સદગુરુદેવ કી જય.
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વને દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. આજ